ત્રીજી ચોથી વર્કબુક આપીએ પણ પહેલી વર્કબુક જ પૂરી ના થાય તેનો શું ફાયદો? ક્લિયર? તો એ 45 માંથી કેટલા ક્વેશ્ચન્સના આન્સર લખ્યા? અને 45 માં તો હજી બધા નથી. જેમ કે અમુક ટોપિક્સ એવા છે જેની અંદર તમને કીધું છે ઇન્ટરનેશનલ એથિક્સ. તો એ ઇન્ટરનેશનલ એથિક્સ સિવાય વિમેન એથિક્સ, મતલબ જેન્ડર એથિક્સની વાત આવી શકે, એન્વાયરમેન્ટલ એથિક્સની વાત આવી શકે. બરાબર? અત્યારે જે પણ કોઈ લેટેસ્ટ ટેકનોલોજી છે એ લેટેસ્ટ ટેકનોલોજીની અંદર જે પણ કોઈ એથિકલ ડાયલેમા હોય એના કોઈ એથિક્સ, જેમ કે મેડિકલ એથિક્સ ફોર એક્ઝામ્પલ, અથવા તો બીજી કોઈ રિસેન્ટ ઘટના બની રહી છે કોઈ પણ સેક્ટરની, રિસેન્ટલી ન્યૂઝમાં આવ્યું છે, હવે એ નાના ઘટનાને લઈને એના સંદર્ભમાં કોઈ પણ એથિકલ ટોપિક્સ પૂછી લે. તો આ બધી વસ્તુ પ્રેક્ટિસ કરશો તો જ થશે. ઓકે. ક્યાંક આપણે પ્રેક્ટિસ નથી થઈ રહી. એથિક્સના જેટલા ક્વેશ્ચન છે આપણે પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન પેપર પહેલા આરામથી જોયા આગળના 10 લેક્ચરમાં. એ ક્વેશ્ચન પરથી આપણને ખ્યાલ આવ્યો. અને રિસેન્ટલી જે આ વર્ષનું જે જીપીએસસીના 6 પેપર જોયા એ 6 પેપર ઉપરથી પણ આપણને ખ્યાલ આવ્યો કે ક્વેશ્ચન નેક્સ્ટ યર્સના પેપર અનપ્રિડિક્ટેબલ હોઈ શકે. બરાબર? અને ઉલટાનું જો અનપ્રિડિક્ટેબલ હોય તો જ આપણને કોમ્પિટિટિવ એડવાન્ટેજ કે એજ મળશે. પ્રિડિક્ટેબલ હોય તો પછી બધાને આવડવાનું છે, બધા જ લખવાના છે. જે માણસ આપણા કરતાં વધારે સારું ગોખી શકે છે, યાદ રાખી શકે છે, મગઅપ કરી શકે છે એ કદાચ સારું લખશે. પણ જો આવા પ્રકારના રિસેન્ટ ઘટના બેઝ, અનપ્રિડિક્ટેબલ ક્વેશ્ચન, કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન, અન્ડરસ્ટેન્ડિંગ બેઝ થોડાક અઘરા ક્વેશ્ચન, બરાબર, એવા ક્વેશ્ચન આવશે તો અને તો જ આપણને ફાયદો થશે. પણ અત્યારના લેવલ પ્રમાણે આપણને ફાયદો થાય એવું લાગતું નથી. કારણ કે પહેલા એક વીક મેં તમને જે પણ કંઈ વાત કરી ત્યારે આવું કોઈ થોડા હાર્ડ અને હાર્શ શબ્દો વાત નહીં કરી, પણ અત્યારે વાત કરું છું કે 1 મહિનો થઈ ગયો આપણે બેચ સ્ટાર્ટ થઈ એને. તમારે આ બધા લેક્ચર ભરીને જે અન્ડરસ્ટેન્ડિંગ તમારા મગજમાં આવી છે એને પણ 1 મહિનો થઈ ગયો. તો હવે તો એટલીસ્ટ તમારી ગાડી પાટે ચડી જવી જોઈએ. હવે તો એટલીસ્ટ તમે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવા જોઈએ. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ વાંચ્યા પછી એ કરી શકાય ને વિધાઉટ વાંચ્યા વગર કરી શકાય. શરૂઆતના તબક્કે કોન્ફિડન્સ ના આવતો હોય તો આપણો જે પણ કોઈ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનું આપણા મટીરિયલમાંથી વાંચો. તમારી પાસે કોઈ સ્ટાન્ડર્ડ બુક છે, લેક્સિકન એઝ અ સ્ટાન્ડર્ડ બુક રાખી શકાય. અથવા તો પછી દ્રષ્ટિની હિન્દીવાળી ચોપડી સ્ટાન્ડર્ડ બુક રાખી શકાય. ઇંગ્લિશમાં વાંચવું છે અને લેક્સિકન, અને હિન્દીમાં વાંચવું છે અને દ્રષ્ટિ. બાકી ત્રીજી કોઈ ગુજરાતી ચોપડી, ગુજરાતી બુક નહીં. ગુજરાતી ચોપડી, ગુજરાતી બુકની અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે મટીરિયલ બનાવીને તમને આપીએ છીએ. અને આપણું મટીરિયલ થોડું મોડું એટલા માટે જ આવે છે કે આપણે થોડું વધારે રિસર્ચ, વધારે કમ્પાઇલેશન કરીએ છીએ એટલે. તો આટલી વસ્તુ ઇનફ છે. રીડિંગ કરીને પરીક્ષા પેપર લખવું હોય તો રીડિંગ કરીને આન્સર્સ એટેમ્પ્ટ કરો, રીડિંગ કર્યા વગર આન્સર એટેમ્પ્ટ કરો, ગૂગલ કરીને પછી આન્સર એટેમ્પ્ટ કરો, પણ આન્સર લખવા પડશે. તો અને તો જ તમને ખ્યાલ આવશે. ક્લિયર? તો આપણો જે પહેલો લેક્ચર હતો એ પહેલા લેક્ચરની અંદર મેં તમને માત્ર ને માત્ર ખાલી એથિક્સની સમજૂતી આપી છે. એ સમજૂતીના બેઝ પર ડાયરેક્ટલી નોર્મેટિવ એથિક્સ એટલે શું, બરાબર, ડિસ્ક્રિપ્ટિવ એથિક્સ એટલે શું, અપ્લાઇડ એથિક્સ એટલે શું, આવા સવાલ ના પૂછાય. સમજૂતી માટે તમને એ બધી વાત કરી જેથી સાદી ભાષામાં તમને સમજણ પડે. બરાબર છે? એથિક્સની કેટલી બ્રાન્ચ છે, એથિક્સના કેટલા એટ્રીબ્યુટ છે, આ બધા ક્વેશ્ચન્સ ના પૂછાય. એનું ઇમ્પોર્ટન્સ, એનું મહત્વ, એનું અલગ અલગ ફિલ્ડમાં યુઝ, આ બધા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાય આપણને. તો એના માટે આપણે પ્રિપેર્ડ હોવા જોઈએ. બરાબર છે? તો સૌથી પહેલો અને બેઝિક ક્વેશ્ચન પૂછાય, એથિક્સ જે છે એનું પર્સનલ જીવનમાં અને જાહેર જીવનમાં શું મહત્વ? એથિક્સ ઇન પર્સનલ લાઈફ એન્ડ એથિક્સ ઇન પબ્લિક લાઈફ. આ ટોપિક એ છે અને આનો કમ્બાઈન ક્વેશ્ચન પૂછાય અને ઇન્ડિવિજ્યુઅલ ક્વેશ્ચન પૂછાય કે એથિક્સનું અંગત જીવનમાં શું મહત્વ. બરાબર? આગળ કોઈ વાક્ય એડ કરીને બનાવી દે. બરાબર છે? તો એક ક્વેશ્ચન આપણે પ્રીવિયસ યર્સનો જોયો હતો. તો હું જે બોલ્યો કે એથિક્સ એટલે શું, એથિક્સનું અંગત જીવનમાં શું મહત્વ છે, આવો સીધો સવાલ એ પૂછાય. આ સવાલને થોડોક ટ્વિસ્ટ કરીએ તો જે લાસ્ટ યર પૂછાણો તો એ કે હાલના સમયની અંદર લોકોમાં ટ્રસ્ટ ડેફિસિટ વધી રહ્યો છે, મતલબ કોઈ એકબીજા પર વિશ્વાસ કરતું નથી. આવા સમયની અંદર તમે ટ્રસ્ટવર્ધી બની શકો એના માટે શું કરશો? તો આનો સિમ્પલ મતલબ એવો થયો કે એથિક્સનું અંગત જીવનમાં શું મહત્વ છે. સમજ્યા ને? આને થોડોક એક એક્ઝામ્પલ કે ક્વેશ્ચન્સ બનાવીને થોડો પ્રોપર ડિફિકલ્ટ ફોર્મમાં મૂક્યો છે. તો આપણે તમે જ વિચાર કરો, સમજૂતી હોય તો તમને ખ્યાલ આવે કે આ સવાલ શું પૂછવા માંગે છે. સમજણ એવી છે, એથિક્સ જે છે, હું નૈતિક માણસ છું, હું નીતિને ફોલો કરું છું. બરાબર? નીતિ એટલે શું એ તો આપણે જોયું ને, માથે માથે બદલાય. કોઈ એક વસ્તુને નીતિ ના કહી શકાય, પણ કોમન એવી તો નીતિ હશે ને, કોમન તો એવી વસ્તુ હશે ને કે હું કમ્પેશનેટ છું, હું સિમ્પથી વાળો માણસ છું, હું એમ્પેથી રાખું એવો માણસ છું, હું અન્ડરસ્ટેન્ડિંગ વાળો છું, હું સેવાભાવ રાખું છું,
હું પીસફુલ માણસ છું, બરાબર. એવા અમુક 5 કે 15 તો એવા કોમન ગુણ હશે ને કે જે ગુણનું પાલન કરતું હોય તો કેવાય કે એ માણસ એથિકલ માણસ છે, નીતિવાળો માણસ છે, બરાબર. હું ખોટું નથી બોલતો, હું કરપ્શન નથી કરતો, બરાબર. આ જે પણ કઈ વસ્તુઓ, તો આવા જે પણ કઈ ગુણો છે એ ગુણો જો કોઈ વ્યક્તિમાં હશે તો એ વ્યક્તિનું અંગત જીવન એ સારું હશે. થાય ને સાદી ભાષામાં એથિક્સનું અંગત જીવનમાં શું ઉપયોગ કે શું મહત્વ. ફરી પાછું આપણે બેક ટુ સ્ક્વેર વન. અંગત જીવન એટલે શું? અંગત જીવન એટલે બે કપલના રિલેશન, મારું મારી વાઈફ સાથે રિલેશન કે ગર્લફ્રેન્ડ સાથે રિલેશન્સ, બરાબર. અંગત જીવન એટલે ફેમિલી સાથે રિલેશન્સ, મમ્મી પપ્પા બાળકો સાથે, બરાબર છે. અંગત જીવન એટલે મારું મારા રિલેટિવ્સ સાથે મારા રિલેશન્સ. અંગત જીવન એટલે મારું મારા નેબર સાથે અને સોસાયટીના મેમ્બર સાથે રિલેશન્સ. અંગત જીવન એટલે મારે મારા ફ્રેન્ડ્સ, હવે એમાં ઓફિસના કલીગ ફ્રેન્ડ્સ પણ આવી ગયા કે પછી મારા સ્કૂલ કોલેજ કે પર્સનલ લાઈફના બિઝનેસ ફ્રેન્ડ્સ પણ આવી ગયા, તો મારા ફ્રેન્ડ સાથેનું રિલેશન્સ. અંગત જીવન એટલે મારું સોસાયટી ઇન જનરલ. સોસાયટી એટલે સમાજ હોય ને, પટેલ સમાજ, આ સમાજ, બીજો સમાજ, ત્રીજો સમાજ, વોટ્સએવર કે સોસાયટી ઇન જનરલ મારા રિલેશન. ક્લિયર? તો આ બધામાં એથિક્સનું શું મહત્વ? ચલો ક્વિક, મેં જેટલા રિલેશન જેટલી વાત કરી તો એમાં એથિક્સનું શું મહત્વ? એક એવી એથિક્સ વાળો વ્યક્તિ છે ને એક એથિક્સને ફોલો ના કરવા વાળો વ્યક્તિ છે. આ બંનેના અંગત જીવનમાં શું ફરક હશે? અંગત જીવન એટલે મેં તમને કીધું હતું આટલા આસ્પેક્ટને અંગત જીવન કહેવાય. તો કોઈ એથિકલ માણસ છે ને અનએથિકલ માણસ છે, એના અંગત જીવનમાં શું ફરક હશે? ક્વિક, કોઈને બોલાવો તો ઓનલાઈન બંધ છે વિડીયો. ઓકે, આ રેવા દો. ગુડ. એથિકલ માણસ હશે એ થોડો વિનમ્ર હશે. વિનમ્ર એટલે ડાઉન ટુ અર્થ. વિનમ્ર હોવાથી શું ફાયદો? બહુ સરસ, સંબંધો સારા હશે અને મજબૂત હશે. ક્લિયર? ચલો ગુડ. બીજું, એથિકલ માણસ અનએથિકલ માણસના આ બધા સંબંધો કેવા હશે? ચલો બોલો, ઇમેજિન. થઈ ગયું, કોઈ વાંધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એથિકલ માણસ હશે એ એથિકલ માણસ એ પોતાની જાતને એવી બનાવશે કે જેથી બધા જ ફેમિલી મેમ્બર, ફ્રેન્ડ્સ, સોસાયટી વાળા જે બી, એ બધા એના ઉપર વિશ્વાસ કરશે. વિશ્વાસ કરશે તો બધી રીતે ફાયદો થશે. કેવી રીતે? હસબન્ડ વાઈફ કે ગર્લફ્રેન્ડ જે પણ હોય એની સાથેના રિલેશન સારા હોય, મમ્મી પપ્પા સાથેના રિલેશન સારા હોય, ફ્રેન્ડ સાથેના રિલેશન સારા હોય. મે બી એ વ્યક્તિ, જેમ કે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ છે તો એ ધંધો, બિઝનેસ કે જે બી લાઈફમાં કે અચીવ કરવા માટે તો એ પણ સક્સેસફુલી સારી રીતે કરી શકે. વિશ્વાસપાત્ર નથી, લોકો એની ઉપર વિશ્વાસ મૂકવાના નથી, તો એ લાઈફમાં લોંગ ટર્મ પ્રગતિ પણ ના કરી શકે, બરાબર. બીજી ભાષામાં અંગત જીવન એનું તણાવ મુક્ત હોય, સુખી હોય, પીસફુલ હોય, ખુશાલી ભર્યું હોય, હેપીનેસ વાળું, બરાબર. ચલો યસ. પછી યસ, હિંસા કરવાથી શું થાય? જેલમાં જવું પડે. સાચી વાત છે. બહુ મોટી હિંસા કરે તો જેલમાં જવું પડે, તો આખું પર્સનલ જીવન, એની ફેમિલી જીવન, એના ફ્યુચર, બાળકોનું ફ્યુચર, એના પેરેન્ટ્સનું ફ્યુચર, આ બધી વસ્તુ ક્વેશ્ચન પર લાગે. જેટલું ભેગું કર્યું છે બધું ગુમાવવું પડે. ક્લિયર? તો તમે જે કોમન ભાષાની અંદર સમજી રહ્યા છો આ જ બધી વસ્તુઓની વાત કરવાની, પણ આને થોડું એક સરસ સારા શબ્દોમાં પ્રોપર કમ્પાઇલ કરીને તમારે એક્સપ્લેન કરવું પડે, બરાબર. કે એથિકલ માણસ હશે એ એથિકલ માણસના જેટલા પણ રિલેશન હશે, ફેમિલી જોડે, રિલેટિવ જોડે, નેબર જોડે કે ફ્રેન્ડ્સ જોડે, એ બધા જ રિલેશન્સ એ આપણે જેમ વાત કરીએ એમ મજબૂત હશે, ટ્રસ્ટફુલ હશે, લોંગ ટર્મ હશે. પછી રિલેશનનું ઇમ્પોર્ટન્સ સમજાવી દેવાનું કે ભાઈ લાઈફની અંદર રિલેશન છે એ પણ મહત્વનું છે, લાઈફનું એક ઇમ્પોર્ટન્ટ એસેન્શિયલ પાર્ટ છે. બીજું, જે આ માણસ હશે એથિકલ, એ ટ્રસ્ટવર્ધી હશે. ટ્રસ્ટવર્ધી હશે તો શું થશે? એનું અંગત જીવન પણ પીસફુલ અને હેપી વાળું હશે, અને એ માણસ કદાચ પબ્લિક લાઈફ, મતલબ નાનો મોટો બિઝનેસ કે જે પણ કંઈ કરવા માંગતો હશે એમાં પણ લોકોનો સપોર્ટ, સહયોગ અને ટ્રસ્ટ મળી રહેશે. ટ્રસ્ટવર્ધીનેસ એક ઇમ્પોર્ટન્ટ વર્ચ્યુ છે, બરાબર. એથિકલ માણસ હશે એ એથિકલ માણસ એ માફ કરવામાં માનતો હશે, રિટેલિએશનમાં નહીં માનતો, મતલબ બીજી ભાષામાં હિંસા. તો એના અંગત જીવનની અંદર કોઈ પણ જગ્યાએ ક્યાંય ઘરેલું હિંસા તો ના હોય, પણ આજુબાજુ પડોશી કે કોઈ પણ ઓફિસમાં કે મિત્રો જોડે ઝઘડો કરવાનું કે બધી વસ્તુ ટાળશે. એ બધી વસ્તુ ટાળશે એટલે અલ્ટિમેટલી એ માણસનું જીવન સુખી હશે, બરાબર. પછી એ માણસની જેટલી પણ ડિઝાયર છે એ ડિઝાયર લિમિટેડ હશે, બરાબર. ડિઝાયર લિમિટેડ હશે તો જેમ કે 3 સૌથી મહત્વની ડિઝાયર કોઈ પણ વ્યક્તિની: વધારે પૈસા જોઈએ છે, વધારે ખાવું પીવાની ઈચ્છા થતી હોય, બરાબર, અને લસ્ટ. આ બધી ડિઝાયર જે માણસની વધારે હોય એ અલ્ટિમેટલી તો એન્ડ રિઝલ્ટ તો નેગેટિવ જ આવવાનું છે. પૈસા પાછળ ભાગીને ક્યાંક તો કરપ્શન કરે, ખોટા રસ્તા કરે, ઇલીગલ એક્ટિવિટીઝ કરે, ક્યાંક ફસાય, ક્યાંક પ્રોબ્લેમ થાય, એન્ડ રિઝલ્ટ ખરાબ, બરાબર. સેમ લસ્ટ,
એ પાછળ એ પોતાનું પર્સનલ લાઈફથી માંડીને બધી વસ્તુ બગાડે એ માણસ. સેમ ખાવા પીવા વધારે, મોજ શોખીન વધારે, કન્ઝ્યુમરિઝમ બધું ઉપભોગવાળી વસ્તુઓ વધારે, એમ કપડા બીજું મોંઘી વસ્તુઓ જેટલી પણ, અલ્ટિમેટલી એની પાછળ માણસ ભાગે તો ખોટા રસ્તે જ જવાનો છે. શરીર બગડવાનું છે, મન બગડવાનું છે, બરાબર. તો અંગત જીવનની અંદર એથિક્સ એટલે બધા જ આસ્પેક્ટ સમાવી લેવાના. સાચું બોલવાનું, ઓનેસ્ટી, સેવાભાવ, દયાભાવ, બરાબર, રિસ્પેક્ટિંગ વિમેન, રિસ્પેક્ટિંગ એલ્ડર્સ, બરાબર. આ બધા જ જેટલા પણ સારા સારા આપણે વર્ચ્યુ, સારા સારા ગુણો લઈએ છીએ, એ ગુણો માણસ અંગત જીવનમાં પાલન કરતો હોય તો એ માણસ અંગત જીવનમાં એથિકલ છે. અને માણસ અંગત જીવનમાં એથિકલ છે તો એ માણસ ખુશ છે, અલ્ટિમેટલી સુખી છે, અલ્ટિમેટલી છે ને. ઓકે, ક્લિયર. જાહેર જીવનની અંદર સેમ એથિક્સ. તો જાહેર જીવનમાં એથિક્સના બે ભાગ એટલે આપણે જનરલી જ્યારે જાહેર જીવનમાં એથિક્સ પૂછાય ને તો આપણે પબ્લિક સર્વન્ટની કલ્પના નહીં કરવાની. ઘણા લોકો જાહેર જીવનમાં એથિક્સ નો આન્સર લખતા હોય છે ને, મેં તમારામાંથી જ આન્સર જોયા અથવા તો ભૂતકાળમાં કેટલાય સ્ટુડન્ટ્સના આન્સર જોયા. તો એ જ્યારે એવું પૂછે કે જાહેર જીવનમાં એથિક્સ એટલે શું, એનું મહત્વ એટલે શું, તો એ પબ્લિક સર્વન્ટ વાળું લખી નાખે, ઓફિસર વાળું લખી નાખે. એ ક્વેશ્ચન આખો અલગ થયો. આવી વાત કરે સામાન્ય માણસનું જાહેર જીવનની અંદર એથિક્સ એટલે શું. ક્લિયર. કોઈ સામાન્ય માણસના એક અંગત જીવનમાં એથિક્સ હોય કે જે વાત કરીને ક્લોઝ સર્કલ ગ્રુપની વાત થઈ, અને એક સામાન્ય માણસના જાહેર જીવનમાં એથિક્સ એટલે શું. તો કોઈ પણ સામાન્ય માણસ એ કોઈ એક મોટા સમાજ વ્યવસ્થાનો ભાગ હશે, એની અંદર એથિક્સ. કોઈ પણ સામાન્ય માણસ એ કોઈ દેશમાં તો રહેતો હશે, તો એ રાજ્ય કે દેશના નિયમ કાનૂન, એ દેશ પ્રત્યે જેના એથિકલ જેટલા પણ પ્રશ્નો છે એની પ્રત્યે કેટલો કન્સર્ન છે, કેટલો ફોલોવર છે, એ વસ્તુને માને છે કે નહીં માનતો. ત્રીજું, એક ઇન્ટરનેશનલ લેવલના એથિક્સ હોય, જે ભલે એ બહુ એક નાનો પ્લેયર થયો, એક કણ સમાન થયો વ્યક્તિ, પણ એટલીસ્ટ એ વ્યક્તિને પણ ઇન્ટરનેશનલ લેવલના ઘણા એથિકલ ઇશ્યુઝ કન્સર્ન છે, એનું પણ એ કેવી રીતે પાલન કરી રહ્યો છે. એ કોઈ પણ વ્યવસ્થાનો ભાગ હશે ને, ઇન્સ્ટિટ્યૂટ, જોબ, પ્રાઇવેટ જોબ, નાની મોટી કઈ પણ પ્રકારની, બરાબર, એની અંદર એના કોઈ એથિકલ સ્ટાન્ડર્ડ્સ કે એવું કંઈ હશે. ક્લિયર. અને રૂટીન લાઈફમાં કે ડે ટુ ડે લાઈફની અંદર પણ એ વ્યક્તિને કેટલી વાર એથિકલ પ્રશ્નો એની સામે આવતા હશે. જેમ કે રોડ ઉપર ક્યાંક જઈ રહ્યો છે ને કંઈક અન્યાય થઈ રહ્યો છે, તો હું શું કરું, હેલ્પ કરું કે ના કરું, હું ઇન્ટરવેન્શન કરું કે ના કરું. થાય ને એમાં કેટલી જગ્યાએ એથિકલ ક્વેશ્ચન્સ, એથિકલ પ્રશ્નો. એના ધ્યાનની અંદર કંઈક પબ્લિક સર્વન્ટ કે સરકારની કઈ પ્રોબ્લેમ્સ કેવું ધ્યાનમાં આવ્યું કે અહીંયા ગેરરીતિ ચાલી રહી છે સરકારી સિસ્ટમમાં, ક્યાંક પ્રાઇવેટ સિસ્ટમમાં ગેરરીતિ ચાલી, કોઈ એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જોડે અન્યાય થઈ રહ્યો છે ક્યાંક એના જીવનમાં, એવું કંઈ સામને એવો સમાવેશ થયો, બરાબર. તો આ બધી જ વસ્તુને જાહેર જીવનમાં એથિક્સ કહેવાય. જાહેર જીવનમાં એથિક્સ એટલે સમાજ લેવલે એ વ્યક્તિ જે તે સમાજનો છે, એ સમાજની અંદર 5 પ્રકારના દૂષણો છે. હવે આ સમયે એનો એથિકલ સ્ટેન્ડ શું છે? પહેલો તો સ્ટેન્ડ કે હું આનો ભાગ તો નહીં બનું, બરાબર. જેમ કે ડાઉરી કે બધું જે નાનું મોટું ચાલે છે કે મારા સમાજમાં છે, હું એનો ભાગ નહીં બનું. મારા મેરેજ વખતે તો મારા ફેમિલીના સન બન, મારી બેન જે બી એના મેરેજ વખતે, ફોર એક્ઝામ્પલ, બરાબર. પણ શું એ સમાજ એ દિશામાં આગળ વધી રહ્યો તો એનો કોઈ સ્ટેન્ડ છે? ખ્યાલ આવે ને? મેં કીધું 2 પ્રકારના માણસ, એક રાજારામ મોહન રાય જેવા કે જે પોતે તો એથિકલ છે જ, પણ સમાજને પણ એથિકલ બનાવવા માટે પ્રયત્નો કરતા હોય છે. તો એ જાહેર જીવનમાં એથિક્સમાં આ વસ્તુનો સમાવેશ થયો. સમાજમાં જે બી ચાલે છે એના આજુબાજુ ડે ટુ ડે લાઈફમાં હોય ને 1000 વસ્તુઓ, બહુ નાની બેઝિક વસ્તુ, આજુબાજુમાં નોકર જોડે દુર્વ્યવહાર થતો હોય, સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ જોડે, સોસાયટીના સ્વીપર ને સર્વન્ટ જોડે નાનું મોટું, ઘરની કોઈ ફિમેલ જોડે કંઈ નાનો મોટો સાચો ખોટો વ્યવહાર થતો હોય, એમાં સાચો ખોટો વ્યવહારની ફ્રીડમ, ચોઇસીસ બાબતની વાત આવી જાય કે બીજી હજારો વસ્તુની વાત આવી જાય, એની અગેન્સ્ટમાં ઈચ્છા, અગેન્સ્ટમાં મેરેજ થઈ રહ્યા છે એવી વાત હોય, ડાવરી વાળી વાત હોય, નાની મોટી વાતમાં ફેમિલી મેમ્બર કોઈ કામ જલ્દી કરાવવા કરપ્શનની વાત કરતું હોય, બરાબર. નાની વાતમાં ફેમિલી મેમ્બર્સ કંઈક ખોટું બોલતા હોય, કંઈક જલ્દીથી લાભ લેવા માટે કોઈ ખોટો રસ્તો પસંદ કરતા હોય, કેટલી વસ્તુઓ થઈ. આ બધી જ વસ્તુમાં એ માણસનો શું સ્ટેન્ડ છે પોતાના માટે, પોતાના ફેમિલી મેમ્બર માટે અને પોતાના સમાજ માટે. સેમ રાજ્ય અને દેશની અંદર આવી સેમ હજારો વસ્તુઓ બનતી હોય, એ બાબતે એનો શું સ્ટેન્ડ છે, એનો શું અભિપ્રાય છે, એનું શું બિહેવિયર છે. આ બધી વસ્તુ એની જાહેર જીવનમાં નૈતિકતા સાબિત કરે, બરાબર. પછી ઇન્ટરનેશનલ લેવલના મુદ્દાઓ કેટલાય છે, ટેરરિઝમ, બરાબર. પછી મોટા બહુ જે વર્લ્ડના ટોપ દેશો છે, અમેરિકા કે બધા દેશો, એ હજી બીજા એક પ્રકારનું નિયો કોલોનાઇઝેશન ચાલે છે. નિયો કોલોનાઇઝેશન એટલે કે આ બધા દેશો ડાયરેક્ટ પેલા કેમ અંગ્રેજો આપણા પર રાજ કરતા, હવે રાજ ના કરતા હોય. હવે આફ્રિકન દેશોની અંદર ત્યાંનો જ માણસ પ્રેસિડેન્ટ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, પણ અલ્ટિમેટલી ત્યાંની કંપનીઓ જે છે 5-10 મોટી
એ કંપનીઓ જ ત્યાંનું બધું મેનેજમેન્ટ કરતી હોય, એ રાજ કરતી હોય. યુએસ, રશિયા કેવા 5 મોટા દેશો છે, એ 5 મોટા દેશો ત્યાં પ્રેસિડેન્ટ કોણ બનશે બધું નક્કી કરતી હોય, અને અલ્ટિમેટલી ત્યાંના રિસોર્સિસ ને બધી વસ્તુઓનું શોષણ થતું હોય. તો આવા મુદ્દાઓ પ્રત્યે આપણો કોઈ સ્ટેન્ડ, આપણો અભિપ્રાય, આપણો અપ્રોચ શું છે? બરાબર. એન્વાયરમેન્ટ એ પણ એક મોટો મુદ્દો થયો. બરાબર છે. પછી વર્લ્ડ લેવલે જે પણ કઈ મોટી નાની ઘટનાઓ બની રહી છે, એ નાની મોટી ઘટનાઓ આપણો ઓપિનિયન મેટર નથી કરતો, આપણું એક્શન મેટર નથી કરતું. પણ એ તો એવું કહેવાય છે ને કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી. ઓકે, કે ભાઈ દરિયા કાંઠે બહુ બધી માછલીઓ તણાઈને એક એક માછલીની અંદર નાખે છે, પણ હજારો માછલીઓ મરી રહી છે. જે 5 બચી, જે 2 બચી, આવે છે ને કન્સેપ્ટ, સ્ટોરીઓ સાંભળી છે ને એમ. ઓકે, તો વર્લ્ડનો કોઈ દેશનું કંઈ ખોટું એક્શન હોય તો એક માણસનો પણ જે પણ કંઈ એ પ્રત્યેનો રિસ્પોન્સ છે, એનું બિહેવિયર છે, એનું એક્શન છે, એ મેટર કરે છે. ભલે ગમે એટલું નાનું હોય કે માઇનોર હોય. ડે ટુ ડે લાઈફની અંદર કઈ ઘટનાઓ બની, દરરોજ બસમાં ટ્રાવેલ કરે છે અને બસમાં એવું કોઈ વ્યક્તિ જોડે છેડતી કે બીજો પ્રસંગ જોયો, બરાબર, કોઈ ગરીબ કે કોઈ સામાન્ય માણસ જોડે અત્યાચાર થતો જોયો, આ બધી વસ્તુમાં શું સ્ટેન્ડ છે? બરાબર. તો આ બધી જ વસ્તુઓને શું કહેવાય? જાહેર જીવનની અંદર એ વ્યક્તિ એથિકલ છે, અનએથિકલ છે, એ વ્યક્તિનો શું સ્ટેન્ડ છે? ક્લિયર? અંગત જીવન ને જાહેર જીવન બંનેની અંદર જો એ વ્યક્તિ એ એથિકલ હશે તો પછી એ વ્યક્તિની લાઈફ બહુ સ્મૂધ, પીસફુલ, સંતોષજનક અને હેપી વાળી હશે. આ કોઈ પણ જગ્યાએ એ માણસ અનએથિકલ હશે તો 2 વસ્તુના પ્રોબ્લેમ થાય. એક, શોર્ટ ટર્મ તો એ બેનિફિટ જ હોય, શોર્ટ ટર્મ તો પોઝિટિવ જ હોય બધી વસ્તુ, પણ લોંગ ટર્મ આપણે કોઈ જે મૂવીઝમાં રિપ્રેઝન્ટેશન બતાવે છે ને, બધી મૂવીઝમાં, એમાંથી ખરેખર ઇન્સ્પિરેશન લે. મૂવીઝમાં એવું બતાવે જે રિયલ લાઈફમાં માણસ ફીલ કરતો જે થતું એને જ મૂવીઝમાં હોય. જેમ કે જન્નત મૂવી ફોર એક્ઝામ્પલ. બરાબર. ઇમરાન હાશમી જન્નત મૂવીમાં શું કરે છે? સાવ ગરીબ સડક છાપ હોય, ધીમે ધીમે આગળ વધે, જોરદાર જાહો જલાલી વાળી લાઈફ થાય. અલ્ટિમેટલી શું હોય? એને સૌથી ગમતી વ્યક્તિ કોણ? એને ફાધર. એ એના અગેન્સ્ટમાં હોય. એની વાઈફ પેલી જોયા જ એના અગેન્સ્ટમાં થઈ અલ્ટિમેટલી. બરાબર. હવે જે પૈસા, પાવર અને ખુશી નહીં આપતું, ઇન્ટરનલ રિગ્રેટ થાય છે, નહીં ગમતું એ માણસને, બહાર નીકળવાનું, એટલે એન્ડ રિઝલ્ટ શું આવ્યું? ખરાબ જ. તો આપણે જ્યારે બેઝિક કન્સેપ્ટની વાત કરતા હતા, જેની અંદર આપણે હેડોનિઝમની વાત કરી હતી, ખબર છે? હેડોનિઝમ એટલે શું? મેક્સિમમ હેપીનેસ ઓફ સેલ્ફ. માણસ પોતાના જ બેનિફિટ માટે સતત કર્યા કરે, આ કન્સેપ્ટની કે હેડોનિઝમ. આ કન્સેપ્ટ એથિકલ સેન્સમાં એવું છે કે આ કન્સેપ્ટ સાચો છે. એના માટે કરેલા બધા જ કાર્ય એ સારા છે. એથિકલ જજમેન્ટ માટે જ નક્કી કર્યું ને. યુટિલિટેરિયનિઝમ એટલે શું? એવું કોઈ કાર્ય જેનું એન્ડ રિઝલ્ટ સારું હોય, વધારે લોકોનું ભલું થતું હોય, તો એ કાર્ય સારું. ઉપયોગિતાવાદ કરી ને આપણે વાત. સેમ, હું એવું કોઈ કાર્ય કરું છું જેના કારણે મને ફાયદો થાય છે, મને ખુશી મળે છે, તો એ કાર્ય મારા માટે સારું છે. પણ આપણે વાત કરી હેડોનિઝમમાં, આપણે લોંગ ટર્મ બેનિફિટ જોવાનું હોય, લોંગ ટર્મ ઇમ્પેક્ટ જોવાની હોય. હું ખાઉં છું મને બહુ જ મજા આવે છે એમ, બરાબર, તો ધેટ ડઝન્ટ મીન કે મારા માટે સારું હશે. મારે લોંગ ટર્મ ઇમ્પેક્ટ જોવી પડે એ વસ્તુની. ક્લિયર? હું આરામ કરું છું, હું સૂવું છું, હું ખોટું કામ કરું છું, એ બધી વસ્તુઓથી. તો સેમ આ જે લોંગ ટર્મ ઇમ્પેક્ટની વાત કરી, તો કોઈ પણ માણસ જ્યારે એથિકલ લાઈફ જીવતો હશે ને, તો એ એથિકલ લાઈફની જે લોંગ ટર્મ ઇમ્પેક્ટ હશે ને, એ હંમેશા સારી હશે. એના માટે પણ સારી હશે, એના નિયર ડિયર વન માટે પણ સારી હશે, એના ફેમિલી માટે પણ સારી હશે, એના કિડ્સ માટે, બધા માટે એ લાઈફ સારી હશે કે કોઈ નીતિવાન માણસ હોય, એથિકલ માણસ હોય. ઓકે. બીજી એક વસ્તુ જે પર્સનલ લાઈફ, મતલબ પ્રાઇવેટ લાઈફ એન્ડ પબ્લિક લાઈફ, સાદી ભાષામાં આપણે પ્રોપર ટર્મ્સમાં બોલીએ તો કોઈ પણ વ્યક્તિની અને ઓફિસરની ખાસ કરીને પ્રાઇવેટ લાઈફ અને પબ્લિક લાઈફ આ કેટલા હદ સુધી એ એક હોવી જોઈએ, અથવા કેટલા હદ સુધી પ્રાઇવેટ લાઈફ અને પબ્લિક લાઈફ વચ્ચે સેપરેશન હોવું જોઈએ, આ પણ એક ક્વેશ્ચન છે. બરાબર. તો આનો એક કોઈ સ્ટાન્ડર્ડ આન્સર ના હોઈ શકે. આઈડિયલી એવું કહેવા માંગે છે કે ભાઈ પ્રાઇવેટ લાઈફ અને પબ્લિક લાઈફ એ સેપરેટ જ હોવી જોઈએ. બરાબર. સેપરેટ એટલા માટે હોવી જોઈએ કે એક જ હશે તો સૌથી પહેલો પ્રોબ્લેમ શું થશે? નેપોટિઝમ, કરપ્શન. બરાબર. ટાટા કંપનીમાં કોઈ માણસ જોબ કરે છે, એ ટાટા કંપની વાળો માણસ એ ઘરે જાય તો એક વ્યક્તિ છે, એ હસબન્ડ છે, એ ફાધર છે, એ એના મમ્મી પપ્પાનો સન છે, ફ્રેન્ડનો ફ્રેન્ડ છે, એ આખી એની લાઈફ સેપરેટ થઈ. એ રિલેશન્સ સારી રીતે મેનેજ કરે છે, સારી રીતે મેન્ટેન કરે છે, રિસ્પેક્ટફુલી. પણ એ જ્યારે ટાટા કંપનીમાં કોઈ પોઝિશન પર બેઠો હોય છે, હવે એ સમયે એ વ્યક્તિ એ ટાટા કંપનીનો જે તે કર્મચારી છે, અથવા જે કામ કરે છે, એને એની જે પર્સનલ લાઈફ છે સેપરેટ રાખવી પડશે.
નહીતર એની જે કામગીરી છે, કોઈ કોન્ટ્રાક્ટ આપવાના છે, વસ્તુ પરચેસ કરવાની છે, કોઈ માણસને અપોઇન્ટ કરવાના છે, આ બધાની અંદર જો પર્સનલ લાઈફથી ઇન્ફ્લુઅન્સ થશે તો ક્લિયર એની જે પોતાની પબ્લિક લાઈફ છે, એની જે રોલ્સ રિસ્પોન્સિબિલિટી છે, એની જોડે તો ક્યાંક અન્યાય કરી રહ્યો છે ને, અનએથિકલ બની રહ્યો છે એ વ્યક્તિ. એટલા માટે પબ્લિક લાઈફ ને પર્સનલ લાઈફ સેપરેટ હોવી જોઈએ. બરાબર. આવા ઘણા બધા કેસ સ્ટડીઝ વાળા એક્ઝામ્પલ્સ પૂછાયેલા છે. કેવા કેસ સ્ટડીઝ વાળા? કે ભાઈ ફોર એક્ઝામ્પલ તરીકે કે ભાઈ કોઈ વ્યક્તિ જીપીએસસી ચેરમેન અથવા જીપીએસસી મેમ્બર છે, ઇન્ટરવ્યુ મેમ્બર, અને હવે ઇન્ટરવ્યુ શરૂ થવાના છે, અને એ સમયે એના એક બહુ જૂના ગુરુ મેન્ટર એની પાસે આવે છે, અને એ સાહેબને આવીને એવું કહે છે કે ભાઈ મારો જે છોકરો છે એ મારો છોકરો છેલ્લા 5-7 વર્ષથી પ્રિપરેશન કરી રહ્યો છે, 3-4 વાર ઇન્ટરવ્યુમાં પહોંચ્યો, બહુ બધી મીન્સ લખી, આ એની લાઈફનો છેલ્લો એટેમ્પ છે, ઇન્ટરવ્યુમાં પહોંચ્યો છે, એ કેલિબર વાળો છે, સરસ મહેનત કરી છે, પણ કોઈના કોઈ કારણસર એ ક્યાંક એનું રહી જાય છે સિલેક્શન. હવે તો એ મોડ પર પહોંચ્યો છે કે હવે એક્ઝામ નહીં થાય તો ડિપ્રેસ થઈ જશે, ગાંડો થઈ જશે. બરાબર. એને રિક્વેસ્ટ કરે તું પાસ કરી દે. હવે જે રિક્વેસ્ટ કરવા આવે છે ને એ આ જે ઓફિસર અત્યારે આ મોટા હોદ્દા પર પહોંચ્યો છે એના બહુ રિસ્પેક્ટેડ વ્યક્તિ છે. બરાબર. એને ખબર છે કે આ વ્યક્તિએ જીવનમાં ક્યારેય ખોટું કામ નથી કર્યું, જીવનમાં ક્યારેય કોઈને ભલામણ કે રેફરન્સ નથી આપ્યું, કદાચ પહેલી વાર મારી પાસે આવ્યો હશે. એ વ્યક્તિના આની ઉપર એહસાની બહુ છે. એ ના હોત તો કદાચ અત્યારે આ લેવલે ના પહોંચ્યા હોત. ફાઇનાન્શિયલ હેલ્પ કરી હોય, બીજી હેલ્પ કરી હોય, ત્રીજી હેલ્પ કરી હોય, કંઈ પણ એમ. તો હવે એ પાછો મોરલ ડાયલેમામાં આવી ગયો કે જે વ્યક્તિએ હું અત્યારે જ્યાં બેઠો છું એ આ વ્યક્તિના કારણે બેઠો છું, ક્યાંક એના સપોર્ટ, હેલ્પ, મોટિવેશન, ગાઈડન્સ એના કારણે છું. એ વ્યક્તિ મારી પાસે હેલ્પ. બીજી બાજુ એની ન્યુટ્રાલિટી, ઇમ્પાર્શિયાલિટી, બરાબર, ઓનેસ્ટી, આ બધી વેલ્યુઝ છે. થઈ. એક બાજુ એની પર્સનલ રિલેશન્સની, પર્સનલ લાઈફની વેલ્યુઝ છે. પર્સનલ લાઈફ વેલ્યુઝ એટલે શું? કે કોઈ આપણને હેલ્પ કરવું હોય તો આપણે ઓબ્લાઇજ બનવું જોઈએ. બરાબર. એ યાદ રાખવું જોઈએ, એને રિસ્પેક્ટ આપવી જોઈએ. તો આવા કેટલાય એથિકલ ડાયલેમાં આવે પર્સનલ લાઈફની અંદર. અને આ પર્સનલ લાઈફ પબ્લિક લાઈફ મિક્સ કરવાની વાત થઈ. ખાલી ને ખાલી અંગત જીવનની વાત હોય તો અંગત જીવનની અંદર ઘણા એવા ડાયલેમા હોય. આવા સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ પૂછાયેલા છે અને ઇન્ટરવ્યુમાં તો પૂછે. મારું પહેલું જીપીએસસી નું ઇન્ટરવ્યુ હતું ને, મેં એક જ જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપ્યું 2015માં, આઈ થિંક ના 17માં. ઓકે. પહેલી જીપીએસસી નવી બની ને, એટલે 2016 વાળી યુપીએસસી જે છે એમાં જેમાં હું સિલેક્ટ થયો છું, એ યુપીએસસી નું મારું ઇન્ટરવ્યુ હતું સમથિંગ 25-26 મે આસપાસ. 25-26 મે, બેમાંથી એક કોઈ તારીખ છે 2017. અને 4 જૂન 2017 મારું જીપીએસસી ઇન્ટરવ્યુ. ત્યારે જીપીએસસી પહેલી વાર એક સાથે પહેલો દિવસ હોય ને ત્યારે બધા ઇન્ટરવ્યુ બેસે. એક રાઉન્ડ ટેબલ હોય, એમાં 5 પેનલ હોય ને, એક પેનલમાં 4 જણા, તો 5 પેનલના 20 જણા એક સાથે આમ બેસે અને આપણે આમ વચ્ચે બેઠા હોઈએ એની અંદર, અને એ લોકો ઇન્ટરવ્યુ લે. ઇન્ટરવ્યુ લે ખાલી 4 જ જણા, પણ બીજા 16 જણા ખાલી ઓબ્ઝર્વ કરે. એટલે મારું ઇન્ટરવ્યુ હું બહાર જતો રહું એટલે 20 જણા ડિસ્કસ કરે કે આ એવરેજ છે, બિલો એવરેજ છે, શું માર્ક્સ. એટલે શું, પહેલો દિવસ આ પ્રેક્ટિસ કર્યા પછી એ લોકો છૂટા પડી જાય અલગ અલગ રૂમમાં, જેથી એવું થાય કે ભાઈ ઓકે બધા સમાન રીતે જજ કરે છે. બરાબર ને? તો મારો પહેલો જ દિવસ હતો ના, એ જીપીએસસી ની વાત કરું છું જે 2011 પછી પહેલી વાર આવી હતી. પણ આપણે કેવું યુપીએસસી 3 વર્ષથી તૈયારી કરતા હોય, આપણને ખબર જ હોય કે ભાઈ યુપીએસસી જીવનમાં કરવાનું છે. જીપીએસસી એમ જ રમતા રમતા આપી હોય. બરાબર. પાસ થાય તો ઠીક છે, ના થાય તો ઠીક છે, એ ટાઈપનો આપણો અપ્રોચ હોય. અને પ્લસ જસ્ટ 7 દિવસ પહેલા જ યુપીએસસી ઇન્ટરવ્યુ આપ્યા હોય એટલે આપણે તો પેલા 7th હેવન પર હોઈએ એમ. એવી રીતે જેમ કે રણબીર કપૂરને ગુજરાતી પિક્ચરમાં હીરો કરવા માટે બોલાય તો કેવી રીતે ગુજરાતી પિક્ચરમાં ઠીક છે ભાઈ હવે એમ, તો આપણે એના ટાઈપનો અપ્રોચ કરીને આવ્યા હતા. એટલે પહેલો જ દિવસ હતો ને, મારી આગળ એક બેનનું ઇન્ટરવ્યુ હતું. એટલે મને ખબર નહીં શું હશે અંદર રૂમમાં, શું આટલા જણા જે મને ખબર નથી, એ લોકો જાહેરાત કે એવું નતું કર્યું એમ. હું બહાર બેઠો તો પેલા બેન બહાર આવ્યા તો મેં પૂછવાનું ટ્રાય કર્યું શું એમ, ત્યાં તો ઓલી દોડીને જતી રહી. એટલે મારે બી ફ્રેશ જેવું જ થયું એમ. હવે જેવો હું અંદર ગયો, અંદર જઈને હું બેઠો એટલે નોર્મલ મે આઈ કમ ઇન સર, પછી બહુ બધા જોયા એટલે મેં કીધું ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ મેડમ, પછી ગુડ મોર્નિંગ સર એવું કરી. કોઈએ કીધું બેસ જાઉં, બેઠો. કિકાણી મેડમ જે છે એનું બોર્ડ હતું, એટલે 4 જણા મારું ઇન્ટરવ્યુ લેતા હતા. બરાબર. એસ સુબ્બારાવ સાહેબ, તમે નામ સાંભળ્યું, ગુજરાતના ચીફ સેક્રેટરી હતા. પીપી પાંડે ગુજરાતના ડીજીપી હતા, જે એન્કાઉન્ટરમાં જેલમાં ગયા હતા બધા. એ પીપી પાંડે, સુબ્બારાવ સાહેબ, પછી મેડમ, હજી એક ચોથા વ્યક્તિ હતા, એ બી ચીફ સેક્રેટરી જ હતા, રિટાયર્ડ ગુજરાતના. 4 ધુરંધરો. જેવું મને કીધું પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ એમ, એટલે મેં કીધું મેમ માય કોડ ઇઝ XYZ. I have completed my graduation in dentistry in 2000 XYZ years 14. After completion of my graduation, I was preparing for UPSC. I had attempt
appeared in the 2 UPSC interview, one in 2014 and second just recently appeared 7 days back. બરાબર, બસ આટલું કરીને મેં પૂરું કર્યું. મારી હોબીઝ કે બધું જે હું રૂટીનલી બોલતો હતો એ મારે બોલવાનું ભૂલાઈ ગયું. રીઝન પ્રિપેર્ડ નહોતો ને. હવે તો બધાને ખબર છે કે જઈને ઇન્ટ્રોડક્શન પૂછે છે, આ કરે છે, તે કરે છે. મને તો ખબર જ નથી કે મારું ત્યાં ડિટેલ એપ્લિકેશન ફોર્મ છે કે નહીં, મારી ડિટેલ છે કે નહીં, શું પૂછશે. એટલે અચાનક હતું, એટલે મને જે 3 વસ્તુ યાદ આવી એટલું મેં મારું ઇન્ટ્રોડક્શન આપ્યું. હવે તમે ક્વેશ્ચનની ક્વોલિટીમાં અને ઇન્ટરવ્યુમાં ફરક પડે જોજો. બરાબર, મેં જેવું કીધું કે મેં 2 યુપીએસસી ઇન્ટરવ્યુ આપ્યા, હું યુપીએસસી તૈયારી કરું, જસ્ટ ઇન્ટરવ્યુ આપીને આવ્યો છું. એ લોકોએ જજ કરી લીધું કે ભાઈ હવે આ છોકરો એક લેવલથી અપ છે. તો આને એવું ના પૂછાય કે આર્ટિકલ 21 એટલે શું, આર્ટિકલ 14 એટલે શું. આજના પેપરમાં 3 મોટી ન્યૂઝ પૂછ, રશિયા અને યુક્રેન શું કરે છે, એના બધા જ ક્વેશ્ચન સિચ્યુએશન બેઝ હતા, ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન. ઓકે, અને કેવા સિચ્યુએશન બેઝ કે યાર એક રિટાયર્ડ ડીજીપી, એક રિટાયર્ડ ચીફ સેક્રેટરી, તો એને તો 40 વર્ષના કેરિયરમાં હજારો વસ્તુ જોઈ હોય. તો એને 1-2 સવાલ એવા હતા કે ભાઈ સૌથી પહેલા જેવું કીધું કે સપોઝ ચિરાગ તમે સિલેક્ટ થઈ ગયા ડેપ્યુટી કલેક્ટર તરીકે, તો તમે કયા જિલ્લામાં પોસ્ટિંગ પસંદ કરશો? મેં તો સર જે જિલ્લામાં આપે. મને 3 વાર આમ પ્રેશર કરવાની ટ્રાય કરી. એમ હું ત્રણેયમાંથી એકે વાર ના બોલ્યો. બરાબર, કે ભાઈ કયા જિલ્લામાં કઈ જગ્યાએ હું પોસ્ટિંગ લઉં. તેમ છતાંય બહુ પ્રેશર કર્યું એટલે હું થોડો ઓવર સ્માર્ટ બનવાની ટ્રાય કરી. મેં કીધું એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ. એમ એસ્પિરેશન એટલે જેનો લેસ ડેવલપમેન્ટ થયો ને એવો ડિસ્ટ્રિક્ટ. એમ તો કે સપોઝ તમારું ડાંગમાં તમારું પોસ્ટિંગ થયું છે, બરાબર, હવે તમે તમારી પાસે XYZ બજેટ છે, તો તમે ડાંગમાં શું કરો? એટલે મેં કીધું સર એ જે તે જિલ્લાની રિક્વાયરમેન્ટ હોય ત્યાં શું છે એ મુજબ. મેં કીધું કોઈ જિલ્લાની અંદર સપોઝ હેલ્થ કેર બહુ સારું છે પણ ત્યાં એજ્યુકેશન સિસ્ટમ વીક હોય તો હું એ પાછળ વધારે ખર્ચો કરીશ. ક્યાંક એજ્યુકેશન સિસ્ટમ સારી હોય, હેલ્થ કેર વીક હોય તો હું એ પાછળ ખર્ચો કરીશ. અને ત્રીજું મારી ચોઈસ એવી હશે કે ભાઈ એ જિલ્લાના જે લોકો છે એ લોકોની એક્ઝેક્ટલી શું ડિમાન્ડ છે, એ લોકોની શું પ્રાયોરિટીઝ છે, એ પ્રાયોરિટીની ડિમાન્ડ જો ખરેખર ગવર્મેન્ટ સિસ્ટમમાં કે એની અંદર આવતી હશે તો હું એને ફૂલફિલ કરે, એ મારી પ્રાયોરિટી રાખીશ. એમ તો આવા જે પણ પ્રમાણે જવાબ આપવાની ટ્રાય કરી. પછી સેમ એક કોમન સવાલ એ હતો કે તમે સાહેબના કોન્વોમાં છો, CM સાહેબના, બરાબર, અને આગળ કોઈ એક બાઇક આવે છે ને એક્સિડન્ટ થઈ જાય છે ને એને શું કરો? તો મેં એનો કંઈક સ્માર્ટ આન્સર આપવાની ટ્રાય કરી. તો બીજી વાર એવું કીધું, હવે તમે CM સાહેબને રિસીવ કરવા જાઓ છો PM સાહેબને એરપોર્ટ પર, અને રસ્તાની અંદર એક એમ્બ્યુલન્સ જે છે એ એમ્બ્યુલન્સમાં એક સ્ત્રીને લેબર પેઇન છે ને એ સ્ટક થઈ ગઈ છે અને તમારી જ ગાડીની અંદર હેલ્પની જરૂર છે, તો શું? આવા બધા કેટલાય ક્વેશ્ચન્સ બહુ બધા પૂછ્યા. બધા જ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ હતા, બધા જ. તો આ હું તમને જે એથિક્સની અત્યારે વાત કરી રહ્યો છું એટલા માટે વાત કરી રહ્યો છું કે એથિક્સ તમે સારી રીતે સમજેલું હશે, પ્રેક્ટિસ કરેલી હશે, તો આ ઇન્ટરવ્યુમાં કામ આવશે. અસલી ઇન્ટરવ્યુના માર્ક્સ હિસ્ટ્રી, ઇકોનોમી, જ્યોગ્રાફી, પોલિટીના સવાલના જવાબ આપવાથી ના થાય. ઇન્ટરવ્યુ ધેટ મીન્સ તમારું કેરેક્ટર, તમારું પર્સનાલિટી, તમારું નોલેજ. બરાબર, તો તમે 20 હિસ્ટ્રીના સવાલના જવાબ આપ્યા, ધેટ મીન્સ કે ચિરાગની શું કેરેક્ટર, શું પર્સનાલિટી, કેમ ખબર પડી? ના ખબર પડે ને. મેં 20 જવાબ આપ્યા તો મારી કેરેક્ટર, પર્સનાલિટી ક્યારે ખબર પડે? તમે મારી હોબીઝ જાણો, મારી પર્સનલ લાઈફ જાણો, બરાબર, એના ઉપરથી ખબર પડે. બીજું, મારી કેરેક્ટર, પર્સનાલિટી, આવા કોઈ સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ પૂછો તમે તો ખબર પડે કે આઉટ ઓફ બોક્સ થિંકિંગ વાળો માણસ છે કે નહીં, પ્રેશર સિચ્યુએશનની અંદર શું વિચારવા વાળો માણસ છે. જ્યારે 4-5 ડાયલેમા કે ઓપ્શન આપી દેવાય, એ 4-5 ડાયલેમા કે ઓપ્શન વાળી કન્ડિશનમાં આ માણસ શું વિચારે છે. તો ઇન્ટરવ્યુમાં જો તમને આવા ક્વેશ્ચન્સ પૂછ્યા, સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ, ધેટ મીન્સ તમારું ઇન્ટરવ્યુ મસ્ત જાય છે. સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન્સ એને જ પૂછે ને કે જેનામાં એક ક્રાઇટેરિયા એક દમ લાગે ત્યારે. ઓકે, તો બીજો એક સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન આ ટોપિક પરથી, અંગત જીવનમાં એથિક્સનું મહત્વ. ઓકે, તમે 2 ખાસ અંગત મિત્રો છો સ્કૂલના વર્ષોથી, બહુ સાથે જીગરી જાનવાળા, અને તમે બંને એક એક્ઝામ્સ આપવા માટે બેઠા છો, બરાબર. એ તમારો જે બીજો મિત્ર છે એ થોડી મિડલ ક્લાસ કે વીક કન્ડિશનથી આવી રહ્યો છે, બરાબર. મિડલ ક્લાસ વીક કન્ડિશન એટલે કે ઘરમાં પપ્પા દરરોજ દારૂ પીવે છે, ઘરની કોઈ કન્ડિશન સારી નથી, એની બેનને પણ બહુ ઉંમર થઈ ગઈ, મેરેજ ને એવું થતું નથી, ઘરની ઇકોનોમિક કન્ડિશન એ ખરાબ છે, બરાબર. હવે આ વર્ષે એ ભણીને પાસ થઈને આગળ હાયર સ્ટડીઝ કરે તો ગુડ, નકર જો હાયર સ્ટડીઝ ના કરી શકે તો પછી હવે એને નાની મોટી જોબને મજૂરી કરીને ફેમિલીને સસ્ટેન સપોર્ટ કરવાની જરૂર પડશે. આવી બધી પરિસ્થિતિ વાળો તમારો ભાઈબંધ છે. ઓકે, એક્ઝામમાં તમે 2 જણા બેઠા છો અને તમારું આમ ધીમેકથી આમ નજર નહીં તો પેલો ખીચામાંથી નાની પેલી માઇક્રોસ્કોપિક કોપી કાઢીને, એવી કોપી જોઈ તમે, આવડી ચોપડીને આવડી બનાવી દીધા, તો એવી કોઈ માઇક્રો ઝેરોક્સ કાઢીને ચોરી કરી રહ્યો છે એ માણસ. આ સિચ્યુએશનની અંદર હવે તમે શું કરો? તમે જાણે કશું જોયું નથી એમ કરીને નજરઅંદાજ કરો કે પછી ટીચરને કહી દો? ટીચરને કહી દો, બરાબર, તો ટીચર એને પકડે
પકડે એટલે એક્ઝામમાંથી કાઢી મૂકે, અથવા તો કેસ કરે એટલે રસ્ટિકેટ થઈ જાય. કેસ કરે એટલે આગળ બીજી એક્ઝામ ના આપી શકે. એમ ચોકડી વાગી ગઈ, બરાબર. ચોકડી વાગી ગઈ એટલે હવે બીજી એક રસ્તો એવો છે કે ઘરે ગામડે જતો રહે, સાચા ખોટા ધંધા કરે, મે બી ખોટા રસ્તે ચડી જાય, આજથી માંડીને 5 વર્ષ પછી લુખો ગુંડો હોય, બરાબર. એવી પણ એક સિચ્યુએશન ને સંભાવના છે. પણ ચૂપચાપ નજરઅંદાજ કરો, પાસ થઈ જાય. પાસ થઈને પછી મે બી આગળ હાયર સ્ટડીઝ કરે, સારી નોકરી કરે, સારો માણસ બને, એનું ઘર સારું થાય, 5 માણસોને હેલ્પ કરીને કંઈક સમાજ દુનિયાની સેવાય કરી શકે. આ બી એક પોસિબિલિટી છે. તો શું કરો હવે? આનો કોઈ આઈડિયલ જવાબ નથી. હું તમને કેસ સ્ટડીઝ ના કેવી રીતે આન્સર લખવા આપણે છેલ્લે જોઈશું. પણ કેસ સ્ટડીઝના આન્સર કેવી રીતે લખવા ત્યારે જ તમે સમજી શકો જ્યારે તમારે આખું એથિક્સના બીજા ઘણા જે ઇમોશનલ ઇન્ટેલિજન્સ, મનોવલણો કેવી રીતે બદલી શકાય, બરાબર. આ બહુ બધી વસ્તુઓ છે. તો એ બધું તમે સમજો, બધા કન્સેપ્ટ, બધા ટોપિક પછી આપણે કરશું. સેમ આવું અંગત જીવનનું ફરથી એક એક્ઝામ્પલ કે 2 હસબન્ડ વાઈફ છે. બંને હસબન્ડ વાઈફ જોડે તૈયારી કરતા હતા એટલે તમારે જેમ એક ક્લાસમાં બેઠા, બરાબર. બંને યુપીએસસી પાસ કરી, બંને એક આઈએએસ આઈપીએસ બન્યા, બંને મેરેજ કર્યા, બંને નાનો ટેણીઓ ટેણકી આયા, મસ્ત જીવન સુપર ચાલી રહ્યું છે. એમાં અચાનક પેલા બેન જે છે, જે આઈપીએસ છે, અને ભાઈ આઈએસ છે. બેન અચાનક કઈ લેપટોપમાં કામ કરતા હશે અને ઈમેલ્સ કે એવું બધું કંઈક જોયું. એમાં એને ખબર પડી કે જેટલા પણ મુલા ખનીજ માફિયા છે, એ ખનીજ માફિયાઓ જોડે એના હસબન્ડની કંઈક સાંઠગાંઠ છે. અને જે બહુ મોટું રિસોર્સ છે એના સ્ટેટ વાળું, એ ઇલીગલી પેલા ખનીજ માફિયાઓને આપવાની કે એવું બધી વાત ચાલી રહી છે. અને આ તો બહુ મોટો ગુનો છે, બહુ મોટું કરપ્શન છે, સર્વિસની અગેન્સ્ટમાં, દેશની અગેન્સ્ટમાં, રાજ્યની અગેન્સ્ટમાં બહુ મોટું છે. એમ બધી રીતે અચાનક આ વસ્તુ ખબર પડી. હવે એ બેન શું કરશે? સવાલ જ, તમે હો તો તમે શું કરો? એમ. એ સિવાય તમારા બેનનું અંગત જીવન મસ્ત ચાલે છે, લાઈફમાં કોઈ પ્રોબ્લેમ જ નથી, બધી વસ્તુ ખુશી વાળું ચાલે છે. અચાનક તમારા ધ્યાનમાં આવ્યું, પહેલો ઓપ્શન અવોઇડ કરો, જાણે કશું જોયું જ નહીં, મસ્ત જીવન ચાલે છે, એમ જ હસી મજાક વાળું જીવન ચાલે. બીજો ઓપ્શન કે તમે સીધું એન્ટી કરપ્શન બ્યુરોમાં જાણ કરી દો, બરાબર. તમારા હસબન્ડને રંગે હાથ જ પૈસા લેતા બેતા પકડી લે, જેલ બેલમાં પૂર દે, બરાબર. 2 બચ્ચાઓ ચિંટુ મિંટુ એકલા રહી જાય, તમે પણ એકલા રહી જાઓ. પણ તમે એકલા રહી જાઓ એટલે એનું નુકસાન નહીં છે. એક તો જીવન તો બગડ્યું જ, એટ ધી સેમ ટાઈમ નુકસાન શું છે કે પછી એ બેન બી બેસ્ટ આઈપીએસ તો નહીં હોય ને. બેસ્ટ આઈપીએસ ઇન અ સેન્સ કે અંગત જીવન જો ડામાડોળ ચાલતું હોય તો એ પોતાનું કામ 100% થોડું કરી શકવાના છે. સ્ટ્રેસફુલ રહેશે, એકલા રહેશે, ઘરે આવીને યાદ આવશે, બરાબર. તો બહાર જ રહેશે આખી રાત, ગુંડાઓને માર્યા કરશે કારણ વગર, બરાબર. ત્રીજો ઓપ્શન કે હસબન્ડને સમજાવો, વાત કરો, વોર્નિંગ આપો, બરાબર. વોર્નિંગ આપીને ના માને તો પછી સેમ આ ઓપ્શન. તો આવા કેટલાય પ્રકારની કેસ સ્ટડીઝ જે આપણે આ ટોપિક ડિસ્કસ કરી રહ્યા છીએ કે અંગત જીવન મતલબ પ્રાઇવેટ લાઈફ અને પબ્લિક લાઈફની અંદર એથિક્સનું મહત્વ, બરાબર. તો સેમ જે મૂવીઝની અંદર નહીં બતાવતા, ક્યારેક તમે બધા મૂવીઝમાં એથિક્સના દ્રષ્ટિકોણથી જોતા જ નહીં, બરાબર છે. મૂવીઝની અંદર એવું બતાવે 90s હીરો કે 2005 કે સાલના હીરો, કે હીરોની લાઈફ મસ્ત ચાલે છે, કોઈ પ્રોબ્લેમ જ નહીં, ગરીબ કે મિડલ ક્લાસનો છે અને એનાથી ખુશ છે. એની મમ્મી છે, એની બેન છે, એની એક ગર્લફ્રેન્ડ મળી ગઈ છે, મસ્ત મસ્ત. અચાનક ભૂલથી એ ક્યાંક ગયો, ઓફિસથી મોડો આવતો હતો અને ખૂન થતા જોઈ ગયો અને ગુંડો એને જોઈ ગયો. હવે લાઈફમાં પ્રોબ્લેમ. કેવા પ્રોબ્લેમ? પોલીસને કે તોય પ્રોબ્લેમ, ના કે તોય પ્રોબ્લેમ. ખ્યાલ આવ્યું ને? તો આ શું થયું કે એને પબ્લિક લાઈફની અંદર કંઈક એનાથી જોવાઈ ગયું. હવે એ શું સ્ટેન્ડ લે? આવો સ્ટેન્ડ લે કે કંઈ ના કરે, ફેમિલી, એની વાઈફ, મમ્મી એ બધાને બચાવવા માટે કંઈ ના કરે તો પછી અનએથિકલ થયો એ માણસ, બરાબર. અને કદાચ એ પોલીસને જાણ કરી દે, રિપોર્ટ કરી દે તો પછી પેલો ગુંડો એની પર્સનલ લાઈફ આખી બગાડી નાખે. એટલે ડાયલેમાં થયા ને લાઈફના કે આ કરું કે આ કરું, બરાબર છે. તો આવી કેટલીય અત્યારના રિસેન્ટ ટાઈમ્સના ઘણા બધા ડાયલેમા, ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય છે એથિકલ્સ, બરાબર. જે સ્કૂલ કોલેજની અંદર છોકરાઓના કે છોકરીઓ કે જે બી હોય એની લાઈફની અંદર આવતા હોય, જેમ કે લાઈફની સાચી ખોટી જે ખરાબ વસ્તુઓ શીખે, જુગાર રમતા, બેટિંગ કરતા, સિગરેટ પીતા, દારૂ પીતા કે બીજી સાચી ખોટા કામ કરતા. એ બહુ ફાઇન લાઈન હોય. સ્કૂલ કોલેજના છોકરાઓને ના ખબર કે આ બહુ ફાઇન લાઈન ને બાઉન્ડ્રી છે જે હું ક્રોસ કરીને આમ જઈ રહ્યો છું. એને લાગે ઇઝ ધીસ ચિલ, એક્સેપ્ટેડ છે, આ તો નોર્મ છે, આ તો રૂટીન છે, આ તો સમાજમાં ચાલે જ છે. પણ એ ફાઇન લાઈન ક્રોસ કરીને ક્યારેક અચાનક બહુ મોટો ગુનો થઈ જાય ને ત્યારે ખબર પડે, ઓકે આ તો એવડો મોટો ગુનો છે જેથી મારી આખી કેરિયર, મારા ફેમિલીનું આખું નેમ, ફેમ, રિસ્પેક્ટ બધું ક્વેશ્ચનમાં આવી જાય.
એવું ઘણા બધા લોકોથી થઈ જતું હોય, ઘણા બધા લોકોથી કરતા હોય. ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે તમે બધા જાણતા જ હતા. આ બધા વસ્તુ તમને નોલેજ હતું, પણ સેમ વિચાર્યું નથી, બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું નથી અને સારી રીતે વાંચ્યું નથી આપણે. ક્લિયર? તો આપણે આ વાત થઈ પબ્લિક લાઈફ અને અંગત જીવન અને જાહેર જીવનમાં એથિક્સ. અંગત જીવન અને જાહેર જીવન એ હંમેશા સેપરેટ હોવું જોઈએ. પહેલું મેં કીધું નેપોટિઝમ થાય, બરાબર ને? બીજું, સેપરેટ એટલા માટે હોવું જોઈએ કે બંને જગ્યાએ ન્યાય અને રિસ્પેક્ટ આપવાનો હોય. બંને જગ્યાની ડિમાન્ડ અલગ છે. જેમ કે આજે મારું ઓફિસમાં ખરાબ મૂડ થયો, કોઈ પણ પ્રકારનો, સાચો ખોટો, બરાબર, પણ હું ઘરે જઉં તો ઘરે તો હું 10 વાગ્યા નીકળું છું. મારા 2 છોકરા એમ જ રાહ જોતા હોય કે પપ્પા આવશે. મારા વાઈફ ને મારા મમ્મી રાહ જોતા શું સરસ ખાવાનું બનાવીશ. અને હું ખરાબ મૂડમાં જઉં અને ઘરે જઈને ઊંચા અવાજે 2 રાડો પાડું અને ખાવાની ડીશ આમ કે નામ ફેંકી દઉં. આ તો શું બનાવ્યું છે, બોલિયો રોતો હોય તો રાડો પાડું એના ઉપર, બરાબર. મતલબ આ તો મેં ઇનજસ્ટિસ કર્યું ને મારા ફેમિલી જોડે. તો જાણે અજાણે આપણે અથવા આપણા ફેમિલી વાળા કેટલા એવું કરતા હોય છે કે ઓફિસનો સારો ખરાબ મૂડ એ ફેમિલી વાળા કોઈ વાંક જ નથી અને એ ખોટા દંડાતા હોય છે. અને આવું મારથી પણ થતું, સિરિયસલી. અને મેં પછી એવું ડિસાઈડ કર્યું આ વાંચ્યા પછી, સમજ્યા પછી, એમ કે એટલીસ્ટ મારી મમ્મી જોડે ખાસ કરીને કે કંઈ પણ લાઈફમાં સ્ટ્રેસ કે પ્રોબ્લેમ હોય ને તો મમ્મી ઉપર ગુસ્સે થવાનું. અને મમ્મી તો મેં એવું નક્કી કર્યું કે યાર મારા મમ્મી તો એક આખું જીવન 30-40 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે, સ્ટ્રગલ કરી રહ્યા છે. એના પણ એ બી જે 45-50 યર્સની એજમાં હશે તો મેનોપોઝથી માંડીને સાયકોલોજીકલ પ્રોબ્લેમ, એને પણ કંઈક લાઈફનું કંઈક ફેસ ચાલતો હશે. હવે એમાં હું મારું જે પણ કંઈ એક્ઝામનું સ્ટ્રેસ, પૈસાનું સ્ટ્રેસ, એક્સપેક્ટેશનનું સ્ટ્રેસ, પૈસાનું સ્ટ્રેસ એટલે કે મારા બધા ફ્રેન્ડ્સ આગળ વધતા હોય લાઈફમાં, મને એવું લાગતું કે હું તો શું કરીશ, સાથે જે બી કંઈ સ્ટ્રેસ, મારું ફ્રસ્ટ્રેશન છે એ ઘરે મમ્મી આગળ કાઢવાનું શું મતલબ? જે બી કંઈ સ્ટ્રેસ ફ્રસ્ટ્રેશન છે વાઈફ આગળ આ તબક્કે કાઢવાનો શું મતલબ? કાલ સવારે મારા છોકરા મોટા થશે, ફોર એક્ઝામ્પલ, સમજણા થશે, એને તો ખબર જ નહીં કે બહારનું જીવન શું છે ને કેટલું સારું છે ને કેટલું ખરાબ છે ને શું, એની આગળ સ્ટ્રેસ કાઢવાનો શું મતલબ? તો અંગત જીવન અને જાહેર જીવન સેપરેટ જ હોવું જોઈએ. ઓફિસ પૂરી થાય ઓફિસનું ત્યાં મૂકી દેવાનું, ઘર પૂરું થાય ઘરનું ત્યાં મૂકી દેવાનું. આ જેટલું માણસ સેપરેશન રાખે અત્યારે તમારા લાઈફમાં પ્રિપરેશન, ખાલી અંગત જીવનની જ વાત નહીં કરતો, એ 2 રિલેશનની અંદર આ વસ્તુ લાગુ પડે છે. ઓકે, એક ફ્રેન્ડ સાથે સાચો ખોટો સારો ખરાબ રિલેશન છે તો એ બીજા ફ્રેન્ડ કે બીજા રિલેશનને અફેક્ટ ના થવો જોઈએ. એ મૂડ કે એ તમારું જજમેન્ટ, બરાબર, કે તમે જે પણ કંઈ પોઝિટિવ નેગેટિવ, જેમ કે સાદી ભાષામાં જ રિલેશનશિપમાં આપણે જે પણ કંઈ અનુભવ કરીને આવ્યો કે આ છોકરો આવો છે ને આ છોકરી આવી છે, વોટ્સ એવર કંઈ નવું વ્યક્તિ સાથે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું રિલેશન શરૂ થાય, સગાઈ થાય, મેરેજ થાય કે બીજું કોઈ રિલેશન, તો એ વ્યક્તિ જ અલગ છે ને, અલગ લેવલની એક્સપેક્ટેશન સાથે આપણી સાથે આવી રહ્યું છે, અલગ લેવલની ઝીરોથી શરૂઆત કરી રહ્યા છો. તો જૂના જે પણ રિલેશનશિપના બાયસ છે એ જૂના રિલેશનશિપના બાયસ હોય કે જૂના રિલેશનશિપના તમારા પ્રેજ્યુડાઇસીસ હોય એ અહીંયા લાગુ જ ના પાડવાના હોય. ક્લિયર? તો રિલેશન હોય, ફેમિલી હોય, કોઈ પણ વસ્તુ હોય, એ બધી જ વસ્તુમાં તમારે સેપરેશન રાખતા શીખવું પડશે. અને એ સૌથી ગ્રેટેસ્ટ આર્ટ છે જે આપણે આ એથિક્સનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે શીખવાની જરૂર છે. ઓકે, અને ઘણા બધા જગ્યાએ આ સેપરેશન એટલું એમિનન્ટ ને એટલું સ્ટાર્ક છે, ખાસ કરીને ઇન્ડિયન સોસાયટીમાં, ઇન્ડિયન પોલિટિક્સમાં, ઇન્ડિયન કલ્ચરમાં, બરાબર. એક એક્ઝામ્પલ કે કોઈ પણ વ્યક્તિ પર્સનલ જીવનમાં ગમે તેટલો અનસક્સેસફુલ હોય કે સારો હોય ખરાબ હોય, પણ એ પબ્લિક લાઈફની અંદર તો એ ગ્રેટ જ હોય અને આખી દુનિયા માન આપતી હોય. એક્ઝામ્પલ, પર્સનલ લાઈફમાં ફેલ હોય, ગાંધીજીને આખા ભારતના પિતા હતા પણ એનો છોકરો, એની જોડે કેવા સંબંધો હતા? ગાંધીજી ઇઝ ફેલ્ડ એઝ એ ફાધર એવું કહી શકાય ને, કારણ કે એના છોકરા જોડે જ એના સારા રિલેશન્સ નહોતા, એટલી હદ સુધી ખરાબ રિલેશન હતા કે એનો છોકરો જ એના અગેન્સ્ટમાં બોલતો હતો. તો ક્યાંક તો ફાધર તરીકે ફેલ્ડ કહી શકાય ને. પણ એનાથી ગાંધીજીની જે પબ્લિક લાઈફ, પબ્લિક પર્સોના, પબ્લિક માટે મતલબ જાહેર જીવનમાં એણે જે કર્યું, જાહેર જીવનમાં એનું અચીવમેન્ટ હતું, જાહેર જીવનમાં એની જે ગ્રેટનેસ હતી, એને કોઈ અસર ના થઈ. ઇન્ડિયન સોસાયટીમાં પબ્લિક લાઈફ અને પર્સનલ લાઈફ ઓલમોસ્ટ સેપરેટ જ છે, ઓલમોસ્ટ સેપરેટ છે. તમે તમારા આજુબાજુવાળા 5 માણસોને એક્ઝામ્પલ માની લો, તમારા ગામનો, તમારા સમાજનો મોટો વ્યક્તિ હશે, ઘરમાં ડખા હશે તો એ મોટો જ વ્યક્તિ છે ગામનો સમાજનો. ભારતના ઘણા મોટા પોલિટિશિયન્સ છે, મોટા પોલિટિશિયન્સ અંગત જીવનમાં નાના મોટા રેપ, છેડતી બેડતી વાળા ચાર્જ છે એની ઉપર, પર પબ્લિક લાઈફ તો એની જોરદાર જ છે. ફોરેન કલ્ચરની અંદર આવું નથી. ફોરેન કલ્ચરની અંદર બિલ ગેટ્સ છે, બિલ ગેટ્સને જ્યારે મોનિકા લેવિન્સ્કી જોડે પેલા રિલેશન, બિલ ક્લિન્ટન છે,
બિલ ક્લિન્ટન તો ખ્યાલ છે ને, મોનિકા લેવિન્સ્કી જોડે રિલેશન્સ હતા, યુએસના પ્રેસિડેન્ટ એની સેક્રેટરી જોડે રિલેશનશિપ બહાર આવ્યા, બરાબર? તો એને હાઉસ ઓફ કોંગ્રેસની અંદર આન્સર આપવો પડ્યો. બીજા કોઈ પણ યુએસની અંદર પર્સનલ લાઈફમાં ક્વેશ્ચન માર્ક થાય ને કે ઇઝ નોટ એ ગુડ હસબન્ડ, ઇઝ નોટ એ ગુડ સન, ઇઝ નોટ એ ગુડ હ્યુમન બિંગ, એવું ખબર પડે ને તો ઇઝ નોટ એ ગુડ સ્ટેટમેન્ટ, સારો પોલિટિશિયન નથી, એવું ત્યાંની સોસાયટી ત્યાંના કલ્ચરમાં છે. એટલા માટે જ્યારે પણ જ્યારે ઇલેક્શનનું કેમ્પેનિંગ કરે ને તો એની વાઈફ અને છોકરાઓ સાથે હોય. યાદ છે યુએસના જેટલા પ્રેસિડેન્ટનું કેમ્પેનિંગ, ફોટા, રેલી જે બી જોયું હશે તમે, હંમેશા સાથે હોય, બરાબર? ભૂપેન્દ્ર કાકાની વાઈફ કોઈએ જોઈ ફોટો? અત્યારે અહીંયા આવીને ઉભા રહી જાય ખબર પડે કે આ સીએમના વાઈફ છે? નથી એવું. બીજા કોઈ પણ પોલિટિશિયન કન્સિડર કરો, અમિત શાહની વાઈફ અહીંયા ઉભા હોય ખબર પડે અમિત શાહની વાઈફ છે, બરાબર? તો ફોરેનની અંદર મતલબ વેસ્ટર્ન સોસાયટીની અંદર પબ્લિક લાઈફ ને પર્સનલ લાઈફનું ઇમ્પોર્ટન્સ છે એક માનવામાં આવે છે. ઇન્ડિયન સોસાયટીની અંદર પબ્લિક લાઈફ અને પર્સનલ લાઈફને સેપરેટ રાખવામાં આવે જનરલી, એના ઉપરથી જજ નથી થતા. આઈડિયલ આન્સર શું હોય? પબ્લિક લાઈફ ને પર્સનલ લાઈફ સેપરેટ જ હોવી જોઈએ, બરાબર? જેથી નેપોટિઝમ ના થાય, એક્સપેક્ટેશન ના થાય, માણસનું પરફોર્મન્સ સારું રહે, બીજી હજારો રીઝન છે. પણ આ કમ્પ્લીટ સેપરેશન જરૂરી નથી અને પોસિબલ નથી. કમ્પ્લીટ સેપરેશનની વાત કરું છું. તો બંને કેવા હોવા જોઈએ? બંને એવા હોવા જોઈએ જે એકબીજા, બરાબર, એકબીજાને સપોર્ટ કરે, મતલબ ઇન્ટરડિપેન્ડન્ટ છે. કોઈ પણ ઓફિસરની જો પર્સનલ લાઈફ સારી હશે ને તો જ એની પબ્લિક લાઈફ સારી હશે. પર્સનલ લાઈફ જો ટ્રોમેટાઇઝ હશે, ડિસ્ટર્બ હશે તો એ ક્યારેય સારું કામ ના કરી શકે, બરાબર? તો આ ખાલી પર્સનલ લાઈફ અને પબ્લિક લાઈફની વાત થઈ. તો એનું એથિક્સનું મહત્વ શું છે અને બંને વચ્ચે બેલેન્સ જાળવવું જરૂરી છે. તો ઓફિસરે પણ બંને વચ્ચે બેલેન્સ જાળવવું પડે. હું આખો દિવસ ક્લાસમાં હોઉં, મતલબ ઓફિસમાં હોઉં, જે થોડો સમય મળે ક્લાસમાં રહું તો મારા ઘરે ઝઘડા થઈ જાય, 2 અઠવાડિયું થાય ને એમાં, તો મારે બેલેન્સ રાખવું પડે. પર્સનલ લાઈફમાં એથિકલ અને પ્રોફેશનલ લાઈફમાં અનએથિકલ બનવું જ ના પડે. એક્ઝામ્પલ, સિચ્યુએશન, એ તો માણસની ચોઈસ છે ને, એથિકલ કે અનએથિકલ. હા, એ આપણે ગુડ ક્વેશ્ચન, એ આપણે હજી આગળ એક આખો ટોપિક જ બાકી છે. આ તો મેં તમને થોડા ઓફિસરવાળા એક્ઝામ્પલ વચ્ચે વચ્ચે આપી દીધા. બાકી કમ્પ્લીટલી આ હું તમે જે સવાલ પૂછો ને કે પબ્લિક સર્વિસની અંદર એથિક્સ, ક્લિયર? પબ્લિક સર્વિસની અંદર એથિક્સ, તો એ પબ્લિક સર્વિસના મૂલ્યો કયા છે, પબ્લિક સર્વિસની અંદર એથિક્સ શું છે, એની સામે કયા કયા ચેલેન્જીસ છે, ચેલેન્જીસ કેમ ઓવરકમ કરવાની. તમે જે બોલો જે એક ચેલેન્જ છે સિનિયરનો આદેશ કે પબ્લિક સર્વિસની અંદર એથિકલ રહેવા માટેની 10 ચેલેન્જમાંનું એક ચેલેન્જ છે. તો એ ટોપિક જ બાકી છે. અત્યારે તો આપણે જનરલ એથિક્સ ચાલે છે. જનરલ એથિક્સમાં આપણે એ વાત કરી સામાન્ય માણસ, ગવર્મેન્ટ સર્વન્ટ નહીં, પબ્લિક સર્વન્ટ નહીં, સામાન્ય માણસ, પર્સનલ લાઈફ અને બહારની પ્રોફેશનલ લાઈફ અથવા પબ્લિક લાઈફ, એમાં એથિકલ હોવું કેટલું જરૂરી છે, એના ફાયદા, ગેરફાયદા, ચેલેન્જીસ, બધા પ્રશ્નો. ક્લિયર? ઓકે. તો ચેલેન્જીસની અત્યારે વાત કરીએ, ખાલી થોડું લાસ્ટ ટોપિક આની અંદર, કે પર્સનલ લાઈફ અને પબ્લિક લાઈફની અંદર એથિકલ કોઈ માણસ રહેવા માંગે છે પણ એને કઈ કઈ ચેલેન્જીસ આવે છે? કોઈ એથિકલ રહેવા માંગતું હોય તો કઈ કઈ ચેલેન્જીસ આવે છે? બોલો. કરવું પડે એક ચેલેન્જ થઈ, મતલબ ઓર્ગેનાઇઝર પ્રેશર કહી શકાય કે નાની મોટી જોબ એક પાર્ટ હોય, નાની ઓફિસનો પાર્ટ હોય ને ઓફિસમાં ચાલતું હોય તો એની પાસે ઓપ્શન જ ના, જોબ છોડી દેવી પડે ને કાં તો પછી જે ઓફિસમાં જે ચાલે છે એ ચૂપચાપ જોવું પડે. ઓકે. સૌથી મોટી અને પહેલી ચેલેન્જીસ કઈ? એક્સપેક્ટેશન્સની, ફેમિલીની કે સમાજની કે સોસાયટીની, બરાબર? દેખાદેખી ચાલે છે અત્યારે, સોશિયલ મીડિયાનો જમાનો છે, બરાબર? તો સોશિયલ મીડિયાના જમાનાની અંદર ફિયર ઓફ મિસિંગ આઉટ વાળું ચાલે છે. ફેમિલી પ્રેશર હોય, પિયર પ્રેશર હોય, બરાબર? પિયર પ્રેશર એટલે શું કે એના ફેમિલીમાં, સમાજના ભાઈબંધો બધા ફાઇનાન્શિયલી આગળ વધી ગયા હોય, હવે એ માણસને જલ્દીથી પૈસા કમાવા માટે શોર્ટકટ્સ કરવા પડે, ખોટા રસ્તા કરવા પડે. થયું ને આ પ્રકારનું પિયર પ્રેશર? આ બધું શું કામ છે? કારણ કે આખી સમાજ અને સોસાયટી આ લેવલની ચાલી રહી છે, બરાબર? બીજું અનએથિકલ માટે સોશિયલ પ્રેશર, સામાજિક લેવલે અનએથિકલ કન્સિડર કરો. સમાજ લેવલે એને ડાવરી નથી આપવી, નથી લેવી, અથવા સમાજ લેવલે અમુક 5 સમાજના જે નીતિ નિયમો ખોટા જે નથી માનતો એ વ્યક્તિ, પણ સોશિયલ પ્રેશર હોય એની ઉપર, ફેમિલી પ્રેશર હોય ને? ઓકે. તો આવી કેટલી પણ ચેલેન્જીસ હોય છે. માણસ ઓનેસ્ટ હોય પણ એની પેલી શું કહેવાય, વાઈફની જરૂરિયાતો બહુ હોય જબરજસ્ત. એક પેલું આવ્યું હતું ખબર છે, ઓડિયો ફેમસ થયો હતો. એક બેન છે ને, એની કોઈ ભાઈ જોડે સગાઈ થઈ અને પેલા ઓપ્પોનો ફોન આપ્યો તો કે મારે આઈફોન જોઈએ. એ શું કે અમારી જલ્પા બહુ શોખીન, જલ્પાની જે નામ હશે એ, શું નામ છે? એટલે જે છોકરીની સગાઈ હતી ને, એની મોટી બેનના મેરેજ થઈ ગયા હતા, તો એની મોટી બેન
પેલો જે એનો ફિયોન્સે હતો જેની જોડે સગાઈથી એની જોડે વાત કરતી હતી એમ, એટલે એને સમજાવતી હશે એ કે ધારો કે ચિરાગ નામો એક્ઝામ્પલ, તો કે ચિરાગ કુમાર કે ઓપ્પો થોડો અપાય કે તમારે આઈફોન તો આપવો જોઈએ ને એમ. પછી એક્સપ્લેન કરે પછી કે અમારી હિના આમ તો બહુ શોખીન કે, એટલે પ્રેશર. હવે હિના જોડે જ મેરેજ થઈ ગયા હોત બરાબર, તો હિના તો કાલ સવારે બાઇક માગે, બુલેટ માગે, ગાડી માગે, મોટું ઘર માગે, એટલે પેલા માણસ ઉપર પ્રેશર રહે નાનું મોટું, વધારે કમાવાનું, વધારે કમાવા માટે ખોટા કામ કરવા પડે, ખોટું બોલવું પડે, આગળ વધવું પડે, બરાબર ને. તો આ ઘણી બધી ચેલેન્જીસ છે માણસની સામે. ક્લિયર? ઓકે, હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર આવ્યા, એટીટ્યુડ. એટીટ્યુડ એટલે સાદી આપણે જો એનું ટ્રાન્સલેશન કરીએ રૂટીન ડે ટુ ડે બોલચાલની ભાષામાં અહંકાર કહેવાય. પણ આપણે જે એથિક્સ અથવા ફિલોસોફીની ભાષામાં જો એટીટ્યુડ લઈએ તો એટીટ્યુડ એટલે મનોવલણ. એટીટ્યુડ એટલે મનોવલણ. આપણા સિલેબસમાં બીજા નંબરનો ટોપિક છે. મનોવલણ એટલે શું? તો એક એક્ઝામ્પલ લઈએ, એ એક્ઝામ્પલ પરથી આપણે સમજીએ કે મનોવલણ એટલે શું. માઇથોલોજીકલ એક સ્ટોરી છે કે ભાઈ કૃષ્ણ ભગવાન વિશે એવી વાતો, કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા હતા, સરસ રીતે દ્વારકાનું રાજ્ય ચલાવતા હતા. એટલે બધા દેવોની અંદર એવી વાતો થઈ, ચર્ચા બરચા કે કૃષ્ણ ભગવાન તો કે બહુ જોરદાર છે કે એમ, કે બધી વસ્તુમાં પોઝિટિવ જ વિચારે છે, કે માણસને કોઈનું નુકસાન કે કોઈનો વાંક જ નહીં દેખાતો એમ, કે આટલા સારા. તો પેલા ઇન્દ્રને એવું થયું પરીક્ષા લઈએ એની, બરાબર. તો ઇન્દ્ર ભગવાન પોતે દ્વારકા નગરીનું જે મેઇન ચોરાહો કે જે જગ્યા હશે એ મેઇન ચોરાહા ઉપર એને શ્વાનનો વેશ લીધો, કૂતરું બની ગયા. અને એ બી કેવું પેલું ખસુડ્યું, 4 જગ્યાએથી વાગ્યું હોય, પેલું માખી બાખી બેઠી હોય, ઇન્જર્ડ હોય, બરાબર, જેની સામે જોવું ના ગમે, ભયંકર દુર્ગંધ આવતી હોય, આ પ્રકારનું કૂતરું થઈને પડ્યા રહ્યા. હવે ગામમાં ચોરાહા ઉપર જેટલા લોકો ત્યાં બેસતા હતા ને એ બધા આઘા બેસવાનું શરૂ કર્યું. લોકોએ ત્યાંથી જવાનું બંધ કરી દીધું, બરાબર. કોઈ જવાનું તો અડવાની તો દૂરની વાત રહી, એને ખસેડે નહીં, મતલબ કે ત્યાંથી અવોઇડ જ કરતા તે રસ્તો જ. સેમ થોડા દિવસ પછી કૃષ્ણ ભગવાન નગર યાત્રાએ નીકળ્યા હશે. નગર યાત્રાએ ત્યાંથી નીકળ્યા ને એનું જેનો રથ એનો ત્યાંથી નીકળ્યો ને એનું ધ્યાન એ કૂતરા પર પડ્યું. કૃષ્ણ ભગવાનના મોઢામાંથી પહેલું જ વાક્ય નીકળ્યું કે વાહ શું દાડમની કડી જેવા દાંત છે. ઓકે, તો આ વાક્ય એવું કહે છે કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, ઘટના કે વિચાર પ્રત્યે આપણો પોઝિટિવ કે નેગેટિવ અભિપ્રાય હોય એને કહેવાય મારું મનોવલણ. બધાનો એ કૂતરા પ્રત્યેનો જે પણ કંઈ ઓપિનિયન, વિચાર, અભિપ્રાય, રિસ્પોન્સ નેગેટિવ હતો, કૃષ્ણ ભગવાનનો પોઝિટિવ હતો. તો આ થયો બંનેના એટીટ્યુડમાં ફરક, બંનેના મનોવલણમાં ફરક. ઘટના તો એક જ હતી, વસ્તુ એક જ હતું, વ્યક્તિ એક જ હતું. ક્લિયર? સાદું ક્લાસિકલ એક્ઝામ્પલ, ગ્લાસનો, પાણીનો ગ્લાસ અડધો ભરેલો અડધો ખાલી. મનોવલણ છે, અડધા લોકો શું વિચારે, ભરેલો છે, અડધા લોકો શું વિચારે, ખાલી છે. બધા સાચા જ છે, કોઈ સાચું ખોટું જજ ના થાય આની અંદર, બરાબર. બીજા લોકોએ એવું કીધું કે આ કૂતરું તો ખસુડ્યું છે, એ સાચા છે, બરાબર. કોઈનો કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના સેમ જ છે, પણ એની પ્રત્યે કોઈ વ્યક્તિનો મનોવલણ ન્યુટ્રલ હોય, કોકનું પોઝિટિવ હોય, કોકનું નેગેટિવ હોય, બરાબર. તો આ બધી વસ્તુને કહેવાય મનોવલણ. અને મનોવલણ જે છે ને એ મનોવલણ જ એ માણસનું કેરેક્ટર નક્કી કરે. કેરેક્ટર કેમ નક્કી કરે? જેવું મારું મનોવલણ એવું મારું બિહેવિયર, જેવું મારું બિહેવિયર મારી એક્શન, બરાબર ને, એવું મારું કેરેક્ટર. એક્શન શોઝ કેરેક્ટર ઓફ હ્યુમન. ક્લિયર? તો મનોવલણ વિશે તો તમારે બહુ જ વાંચવાની, સમજવાની, વિચારવાની જરૂર છે. માણસ પ્રિપરેશન કરતું હોય, જોબ કરતું હોય, બિઝનેસ કરતું હોય, કે નાનું બચ્ચું જન્મ્યું હોય, કે મોટો કાકો મરવા પર પડ્યો હોય, બરાબર, એ માણસની આખી લાઈફ કમ્પ્લીટ બહુ બધા ફેક્ટર પર ડિપેન્ડ હોય. પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે જે બધા ફેક્ટર બદલી શકે એ ફેક્ટર છે તમારા મનોવલણો, તમારો એટીટ્યુડ. એટલે સાદી ભાષામાં કે આનો એટીટ્યુડ કેવો જોરદાર છે યાર, એમ કોઈ વસ્તુ પ્રત્યેનો. તો સિંહનો એટીટ્યુડ કેવો જોરદાર છે. સિંહને કેમ જંગલનો રાજા કહેવાય છે? સફારીમાં ગયા અથવા તો સાંભળ્યું અથવા તો સ્ટોરી જોઈ, અહીંયા જ સિંહ બેઠો છે, એક્ઝામ્પલ, આ જ દરવાજા પાસે એક્ઝેક્ટ, બરાબર. તો કોઈ પણ પ્રાણી હોય, હાથી પણ હોય ને એટલીસ્ટ, તો હાથી પણ કાં તો હુમલો કરવા આવે, દેટ મીન્સ હાથીને બીક લાગે છે ને, આપણને એક ચેલેન્જ કન્સિડર કરે છે એટલે હુમલો કરવા આપણને ભગાડે છે, કાં તો હાથી ભાગી જશે. કંઈ પણ રિસ્પોન્સ તો હોય ને કોઈ પણ પ્રાણીનું. XYZ. સિંહ બેઠો છે, 50 જીપ જાય છે, 100 માણસો છે, હાથમાં બંદૂક હોય, હાથમાં ડંગો છે, લાકડી છે, જે બી હોય, સિંહ ઇવન તમારી સામું નહીં જોવે. તમે જશો, જોજો, કોઈને પૂછજો, અને મેં તો કેટલી વાર જોયેલું છે.
લિટરલી તમારી સામું નહીં જોવે, બરાબર? એને કહેવાય એટીટ્યુડ, કે ભાઈ તું કોઈ બી હોય, જે બી તોપસી હોય, મને કઈ ફરક નહીં પડતો તારાથી. ક્લિયર? એ રીતે સેમ ઈગલના સેન્સમાં એવું કહેવાય છે કે ઈગલ પણ ઊંચે ને ઊંચે જ ઉડતું હોય, અને એ ઈગલનો જે બી એટીટ્યુડ છે, એ ઈગલનો એટીટ્યુડ દેખાડે છે કે ઈગલ રૂલ્સ ધ સ્કાય, એ આખા આકાશને રૂલ કરે છે. તો જે પણ પ્રાણી હોય કે જે પણ મનુષ્ય હોય, એ મનુષ્યના એટીટ્યુડ ઉપરથી નક્કી થાય. મહેન્દ્રસિંહ ધોની પિક્ચર જોયું? ઓકે, ધોની એક રણજી ટ્રોફી હતી, રણજી ટ્રોફીની અંદર ધોની એક એક્ઝામ્પલ આપે છે કે મેચ હતી રણજી, આ ક્યાંનો છે ધોની? ઓડિશા કે વેસ્ટ બેંગાલ? મતલબ પણ રણજી શેમાંથી રમતા હતા? ઝારખંડ અને પંજાબની ફાઇનલ મેચ હતી. એમાં ધોની એવું કહે છે કે પતા હે હમ મેચ કહાં હારે? યાદ છે? એક મેચ વચ્ચેના ગેપની અંદર જ્યારે રાંચીવાળા બધા પ્લેયર આમ જતા હતા અને ત્યારે યુવરાજસિંહ આમ જતો હતો. યુવરાજસિંહને હેડફોન હતા, ચિંગમ ચાવતો હતો, આમ જતો હતો પોતાના એટીટ્યુડમાં મસ્ત, અને પેલા બધા આમ અહોભાવથી હતા, એ બે આપણે જેની વાત સાંભળી એ જ યુવરાજસિંહ ને, એ આ તો જોરદાર પ્લેયર છે. એટલે પહેલેથી જ રાંચીના બધા જ પ્લેયર્સે એવું માની લીધું છે કે આ તો યાર જોરદાર પ્લેયર છે, આપણા કરતા તો બહુ મહાન ને બહુ આગળવાળો વ્યક્તિ છે, બરાબર? તો એ યુવરાજસિંહના એટીટ્યુડે એ મેચ જીતાડી, યુવરાજસિંહને યુવરાજસિંહ બનાવ્યો. ઝારખંડ વાળા બધા પ્લેયરના નેગેટિવ એટીટ્યુડના કારણે એ લોકો મેચ હાર્યા. એટીટ્યુડ મેટર કરે છે. ઓકે, યુપીએસસી ની પરીક્ષા શું હોય, કેવી હોય, તમને બધાને ખબર છે. પણ જેટલા લોકો યુપીએસસી ની પરીક્ષા સાંભળે એવું લાગે યાર આ તો બહુ અઘરી આવે, આપણાથી તો ના થાય, એ એનો એટીટ્યુડ નક્કી કરે આગળ એનું રિઝલ્ટ. મેં જ્યારે યુપીએસસી ની પરીક્ષા સાંભળી, એ મેં થોડી કહાની કરી છે ને તમને, ફાઇનલ યરમાં ફેલ થયો, અમારા જે કોલેજના ટ્રસ્ટી માલિક હતા, મેં કીધું મધુકાંત શાહનું લાઈફ જ બરબાદ કરી દેવી છે. મેં કીધું મોસ્ટ પાવરફુલ માણસ કોણ હોય? તો કે આઈએસ આઈપીએસ. તો કે એક્ઝામ આપ. તો મેં 2011માં જોયું કે યુપીએસસી જેવી કોઈ એક્ઝામ આવે છે, બરાબર? અને લિટરલી મેં યુપીએસસી ફિલ્ડમાં હું એન્ટર થયો, અત્યારે કોઈ માણસ એન્ટર થાય તો હું થોડી ડાઈ સાઈ સુફિયાની સલાહ આપું. શું? કે ભાઈ જો પેલા એક્ઝામ વિશે જાણ, તારું સ્ટ્રેન્થ વીકનેસ જાણ, આવું ડાઈ સલાહ આપું છું. મેં તો એવું કોઈ ડાઈ સલાહ વગર જ જંપલાઈ દીધું ડાયરેક્ટ યુપીએસસી પાવરફુલ પોઝિશન, ચલો એ જ કરવી છે, બરાબર? અને હું તો મચી જ પડ્યો. પહેલા જ વિચાર મને એવો આવ્યો કે ભાઈ બોસ આખું ગામ કરે તો હું કેમ ના કરું, બરાબર? તો એ મારો એવો એટીટ્યુડ હતો કે હું કરી જ લઈશ, ઇંગ્લિશમાં હોય કે ગુજરાતીમાં હોય કે હિન્દીમાં હોય કોઈ ફરક નહીં પડતો, 5 વિષય ભણવાના 50 વિષય ભણવાનો કોઈ ફરક નહીં પડતો, સેલ્ફ સ્ટડી કરવાની તોય ફરક નહીં પડતો, રિસોર્સિસ હોય તોય ફરક નહીં પડતો, હું કરી લઈશ. આ મારો પોઝિટિવ એટીટ્યુડ હતો. હજી એવો પોઝિટિવ એટીટ્યુડ બીજી 50 વસ્તુમાં હું નહીં લાવી શકતો, અને જ્યાં હું નહીં લાવી શકતો ત્યાં હું એ નહીં કરી શકતો. જે વસ્તુમાં મેં મારો પોઝિટિવ એટીટ્યુડ લાવી દીધો હશે ને એ વસ્તુ મેં કરી લીધી હશે. આ હું મારું સેલ્ફ એનાલાઇઝ કરું ને તો એટીટ્યુડ મેટર્સ ધ મોસ્ટ, બરાબર? તો તમારું એક કામ છે, આજના લેક્ચર પછી કોટેશન ઓન એટીટ્યુડ ગૂગલમાં નાખવાનું છે. કચરો 50 કોટેશન નહીં, એક બે બેસ્ટ કોટેશન દરેક વ્યક્તિ નાખો. એ તમને લાઈફમાં કામ આવશે, એક્ઝામમાં કામ આવશે, એસેમાં કોટ કરવાય કામ આવશે, એટીટ્યુડના એથિક્સના લેક્ચર આમાંય કામ આવશે, અને અલ્ટિમેટલી એટીટ્યુડના ટોપિકને સમજવામાં કામ આવશે. ઓકે, તો એટીટ્યુડ એટલે વસ્તુ, વ્યક્તિ, ઘટના કે વિચાર પ્રત્યે તમારું અથવા આપણું પોતાનું વ્યક્તિનું નેગેટિવ અથવા પોઝિટિવ અભિપ્રાય, બરાબર ને? તો આપણે જોયું સેમ વસ્તુ, વ્યક્તિ, ઘટના હોય પણ લોકો એને એપ્રિશિએટ કરે, અને સેમ વસ્તુ, વ્યક્તિ, ઘટના હોય લોકો એને નેગેટિવલી પણ બોલે છે, બરાબર? તો આ જે એટીટ્યુડ જે છે એ એટીટ્યુડના બેઝિક કોમ્પોનન્ટ કયા? તો એટીટ્યુડના બેઝિક કોમ્પોનન્ટ આપણે આગળ એકવાર જોયા છે, CAB, 3 મેજર કોમ્પોનન્ટ. સી એટલે કોગ્નિટિવ, સી એટલે કોગ્નિટિવ, એ એટલે અફેક્ટિવ, બી એટલે બિહેવિયર. આ 3 કોમ્પોનન્ટ ભેગા થઈને કોઈ એક વ્યક્તિનો એટીટ્યુડ બનાવે. કોગ્નિટિવ એટલે ઇન્ફોર્મેશન, અને આગળ હજી એક સ્ટેપ એથિક્સના જ પ્રશ્નમાં જઈએ, બરાબર? તો આપણે આને બિલીફ કહી શકીએ. અફેક્ટિવ એટલે ઇમોશન, કોઈ પણ પોઝિટિવ, નેગેટિવ, ન્યુટ્રલ, કોઈ પણ જાતના ઇમોશન, કોઈ પણ જાતની લાગણી, બરાબર? અને બિહેવિયર એટલે સાદી ભાષામાં જે તે વ્યક્તિનું એક્શન. ઓકે, તો એક મેચની પોસ્ટ મેચ કોન્ફરન્સ, પ્રેસ કોન્ફરન્સ હોય ને, એમાં રોનાલ્ડો આવ્યો, બેઠો, અને અચાનક એને ટેબલ પર જોયું કે 2 કોકની બોટલ છે, એને આમ કરીને આમ નીચે મૂકી, અને 2 પાણીની બોટલ કેમેરાની સામે મૂકી. એનું એક્શન હતું કોઈ જાતનું? એનું એક્શન હતું ને કોકની બોટલ લઈને પાણીની બોટલ મૂકવાની. પણ એ એક્શન શું કામ હતું? કારણ કે કોક પ્રત્યે એના નેગેટિવ ઇમોશન છે, પાણી પ્રત્યે એના પોઝિટિવ ઇમોશન છે. કોક એને નહીં ગમતું, પાણી એને ગમે છે, બરાબર ને? શું કામ?
કારણ કે એની પાસે નોલેજ છે, એની પાસે ઇન્ફોર્મેશન છે, અને એનું માનવું છે કે કોક એ નુકસાનકારક હોય, પાણી એ ફાયદાકારક હોય. ક્લિયર? તો કોઈ પણ વ્યક્તિનું બિહેવિયર એ વ્યક્તિ પાસે ઇન્ફોર્મેશન હોય, નોલેજ હોય, કાં તો એની બિલીફ હોય. વસ્તુ, વ્યક્તિ, ઘટના કે વિચાર પ્રત્યે નોલેજ, ઇન્ફોર્મેશન, બિલીફ હોય. એના બેઝ પર એની એક ફિલિંગ કે લાગણી, એક સિસ્ટમ હોય કે આ સારું છે, આ ખરાબ છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, આ એથિકલ છે, આ અનએથિકલ, જે પણ કોઈ પ્રકારની. ઓકે, તો જેટલા પણ યંગસ્ટર્સ છે એ બધા જ યંગસ્ટર્સ પાસે અત્યારે નરેન્દ્ર મોદી કે એની સરકાર પ્રત્યે કંઈક ઇન્ફોર્મેશન આવી છે, નોલેજ છે, બિલીફ છે કે સારું કામ કરે છે, ખરાબ કામ કરે, સારો માણસ છે, ખરાબ, જે બી કંઈ પણ, બરાબર. એના બેઝ પર એને અપ્રિશિએટ કરે છે, એને મહાન માને છે, એને ગ્રેટ માને છે, એને સારો માણસ માને છે. હવે એનું બિહેવિયર શું હશે? એ મોદી ફેન હશે. મોદી ફેન હશે એટલે એના સ્ટેટસ મૂકશે કંઈક રામ મંદિર વાળા, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, બરાબર. એક આ તો પછી શું કે ફેસબુકમાં કે ઇન્સ્ટામાં કંઈક લખશે, બરાબર. કાં તો રેલીઓમાં જશે, વોટિંગ કરશે, 4 જણાને વોટિંગ આપશે, કાં તો ખોટી ગલ્લે બેહીને ચર્ચા કરશે, પછી માથાકૂટે કરશે, કોઈક નેગેટિવ બોલશે તો. આ બધા એના બિહેવિયર થયા. કેમ? એની એક બિલીફ પેટર્ન છે, એ માને છે કોઈ વસ્તુમાં. પણ એ બિલીફ ક્યાંથી આવે? ઇન્ફોર્મેશન ને નોલેજ પછી બિલીફ થાય ને. એક ઇન્ફોર્મેશન, નોલેજ આવે પછી એની એક બિલીફ બંધાય, બરાબર. માન્યતા, ધારણા, બિલીફ. એના બેઝ પર એ માણસની કઈ ફિલિંગ હોય અને એના બેઝ પર એ માણસ. આ જ વસ્તુ ના હોય, ઇન્ફોર્મેશન, નોલેજ કે બિલીફ જ ના હોય, તો કદાચ આ ના હોય અથવા તો બીજું હોય. રીઝન મેં તમને એક બીજું એક ક્લાસિકલ એક્ઝામ્પલ આપ્યું હતું જે CAB થિયરી માટે ઓલવેઝ વાપરે છે, સાપ અને બાળક વાળું, બરાબર. કે સાપ અત્યારે અહીંથી નીકળે તો આપણે બધા જ લોકો ભાગવા મળીએ અહીંથી ત્યાં. કારણ કે આપણને ડર કે ભયની ફિલિંગ આવે છે. કારણ કે આપણી પાસે નોલેજ છે કે સાપ ડંખ ભરે ને ઝેરી હોય ને આપણે મરી જઈએ. પણ જેની પાસે નોલેજ જ નથી, નાનું બાળક, બરાબર, એ નાનું બાળક એ સાપને જોઈને ડરવાળી ફિલિંગ જ ના આવે. ફિલિંગ ના આવે એનું બિહેવિયર ભાગવા વાળું ના હોય. તો આ દુનિયાની અંદર જેટલી પણ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે, કંપનીની હોય, પોલિટિક્સની હોય, વ્યક્તિની હોય કે કંઈ પણ હોય, એ બધી જ વસ્તુ આ એટીટ્યુડ પર ડિપેન્ડ કરે છે, બરાબર. બીજું, આપણા જેટલા એક્શન છે, કોઈ પણ એક્શન, બધા જ એક્શન એ CAB પર ડિપેન્ડ કરે. એક્શન એટલે આપણું બિહેવિયર. આપણે જાણે અજાણે આપણને ખબર જ નથી, પણ ક્યાંક આપણે નાના હશું, બાળપણમાં હશું કે કોઈ પણ તબક્કે હશું, અથવા અત્યારે એડલ્ટ એજની અંદર પણ આપણી ક્યાંક કોઈક વિચારનું બીજ રોપાણું છે, કોઈ ઇન્ફોર્મેશનનું બીજ રોપાણું છે. એના બેઝ પર આપણી એક મજબૂત માન્યતા કે બંધાઈ ગઈ છે. એના બેઝ પર આપણું એક એક્શન કે એ વસ્તુ છે. એક એસે પૂછાણો હતો, સ્ત્રી જન્મતી નથી પણ બની જાય છે. ઓકે, તો જેન્ડર ન્યુટ્રલ કહે છે. એ કેવી રીતે? કે આપણે નાના હતા ત્યારથી આપણને એવું ખબર પડે છે કે કચરો, પોતું, વાસણ ઘસવાનું, રાંધવાનું, બીજું ત્રીજું કામ કોનું? તો કે સ્ત્રીનું, લેડીઝનું છે. એક બિલીફ સિસ્ટમ સેટ થઈ ગઈ, બરાબર. એ બિલીફના બેઝ પર આપણા મગજમાં એક ફિલિંગ કે લાગણી કે જે બી કંઈ છે, તો આપણે ના કરી અલગ વાત થઈ, પણ ઇમેજિન કરો કે તમે લોકો મારા ઘરે બેસવા જમવા આવ્યા અને કે સાહેબ 1 મિનિટ આવે છે એમ, અને હું રસોડામાં વાસણ ઘસતા ઘસતા એ બેસજો 1 મિનિટ, અથવા તો હું જ આમ પોતું કરતો હોય આમ કરીને, સમજ્યા? પેલું તો હું કરી જ ના શકું, કારણ કે મારી પણ એક બિલીફ સિસ્ટમ સેટ પેટર્ન કે આ મારું કામ નથી, એ મારી વાઈફનું, મારી મમ્મીનું, લેડીઝનું કામ છે. એટ ધી સેમ ટાઈમ જોવા વાળા તમે લોકો આવશો તોય. તો આ તો મેં એક વેગ એક્ઝામ્પલ આપ્યું, પણ એવું જે પણ કંઈ આપણા મગજની અંદર જેન્ડર રોલ્સ છે, મધર ફાધરના રોલ્સ, એની એ તમારી વાઈફના રોલ્સ, કે પછી જે બી કંઈ કાસ્ટિઝમ રિલેટેડ રોલ્સ, બરાબર, આ બધી જ વસ્તુઓ એ કમ્પ્લીટલી આ CAB થિયરી મુજબ છે. પેલું આપણે રાજકુમાર રાવ અને પ્રિયંકા ચોપડાનું પિક્ચર જોયું, ધ વ્હાઇટ ટાઈગર? જોયું? બુક છે, એ બુકના બેઝ ઉપર એ મૂવી બન્યું. કમ્પ્લીટલી કાસ્ટ સિસ્ટમ પર છે, પણ નોર્મલ કાસ્ટ સિસ્ટમ હોય ને એવી રીતે નથી બનાવ્યું. મતલબ આમ હાઈ પ્રોફાઇલ લાઈફ બતાવી છે, મુંબઈ દિલ્હી વાળી લાઈફ. એ મુંબઈ દિલ્હી વાળી લાઈફની અંદર જે પણ પેલા અમીર લોકો હોય, એ અમીર લોકોનું લોઅર કાસ્ટ પ્રત્યે જે કચરો પોતું સાફ કરીને જે ડોમેસ્ટિક સર્વન્ટ હોય ને, એની પ્રત્યે જે પેલું પર્સ્પેક્ટિવ છે ને, એ આ સેન્સમાં પર્સ્પેક્ટિવ બતાવ્યો છે કે એને એવું લાગે આનું આ જ કામ છે અને એને આ જ કરવાનું હોય. ઇક્વલ કે સમકક્ષ કન્સિડર કરવાની ટ્રાય કરે પણ ના કરી શકે, ટ્રાય કરે પણ ના કરી શકે. જેમ કે પ્રિયંકા ફોરેનથી આવી હોય તો એ પ્રિયંકા ચોપડાનો એ પર્સ્પેક્ટિવ બતાવે કે તું તો માણસ જ છે ને, ઇક્વલ જ છે,
સેમ રિસ્પેક્ટ. પણ પેલો જે ઇન્ડિયન એનો હસબન્ડ છે એ ડાયલેમાં થતો હોય પ્રિયંકા ને એની વચ્ચે, કારણ કે એના મગજમાં પહેલેથી જ આ જે કાસ્ટ સિસ્ટમ જે છે એ ફિક્સ થઈ ગયેલી છે કમ્પ્લીટલી 100%. એટલે એનું બિહેવિયર એવું છે. આપણે હોમોસેપિયન્સ કે એ બધી વાત થઈ ને ભૂતકાળવાળી, બરાબર? તો જસ્ટ ઇમેજિન કરો કે કોઈક તબક્કે કોઈ વિશ્વ કે દુનિયા અલગ હોત, બરાબર? કે ભાઈ વૈદિક યુગની અંદર જ એવો માણસ, મનુ ફનુ જેવો માણસ કે જેને વિચાર ના આવ્યો હોત કે હું આ 4 કાસ્ટ સિસ્ટમ બનાવું, અને એને ના બનાવી હોત તો અત્યારે અલગ જ હોત ને દુનિયા. ઈસુનો જન્મ ના થયો હોત ને પૈગંબરનો જન્મ ના થયો હોત તો કદાચ આવું કંઈ ના હોત, કંઈક અલગ દુનિયા હોત ને. એ વિચારો, એ એક્શન, એ બિહેવિયર શું કામ છે આપણું એવું બિહેવિયર? નેગેટિવ ફિલિંગ છે આપણને. નેગેટિવ ફિલિંગ શું કામ છે? આપણી પાસે કંઈક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. નાના બાળકોને આવી કોઈ પણ પ્રકારની નેગેટિવ ઇન્ફોર્મેશન આપી જ ના હોત તો પછી કાલ સવારે એ લોકોનું શું બિહેવિયર હોય પાકિસ્તાન પ્રત્યે? જે બીજા દેશ પ્રત્યે હોય એવું જ હોય, જે બીજા દેશનું હશે એવું જ હશે, એને કોઈ ઇન્ફોર્મેશન જ નહીં આપવાની. ક્લિયર? બ્રિટિશ પ્રત્યે આપણે રિસ્પેક્ટ છે, કારણ કે આપણે એકચ્યુઅલી કોલોનિયલ ઇતિહાસ જેટલો લોહિયાળ, જેટલો નેગેટિવ છે એટલો નથી બતાવવામાં આવતો. એકચ્યુઅલી એ લોકોનો રિયલ ઇન્ટેન્શન શો કરવામાં આવે, રિયલ એ લોકોના એક્શનને, કાર્યોને, એ લોકોએ કરેલી જ વસ્તુઓ, જે ખરાબ કામ કરેલા, જે બધું શો કરવામાં આવે, એની એકચ્યુઅલ ઇમ્પેક્ટ શું થઈ છે બધું જ શો કરવામાં આવે તો કદાચ આપણો પર્સપેક્ટિવ અલગ હોત એ પ્રત્યે, એમના પ્રત્યે. સેમ અત્યારે જે પણ કોઈ આજના તબક્કે આપણી જે પણ કંઈ જેન્ડરના રિલેટેડ, કોઈ જગ્યા રિલેટેડ, કોઈ કાસ્ટ રિલેટેડ, અત્યારના સામાજિક, આર્થિક, રાજકીય કે કોઈ પણ પ્રશ્ન રિલેટેડ આપણો જે બી ઓપિનિયન છે ને, અથવા આપણું જે બી બિહેવિયર છે ને, એ બધે જ બધું આ CAB થિયરી પાસે દ્વારા બનેલું છે. જો એમાંથી ઇન્ફોર્મેટિવ પાર્ટ જો બદલી દેવામાં આવે તો કદાચ એવું બને કે આપણું બિહેવિયર, આપણું એક્શન એ ડિફરન્ટ હોય. અને માર્કેટિંગ સ્ટ્રેટેજી વાળા સેમ ટુ સેમ આવું જ કરી રહ્યા છે. કોઈ ઇન્ફોર્મેશન આપીને કોઈ વસ્તુની જરૂરિયાત ઊભી કરી રહ્યા છે. જરૂરિયાત એવી ઊભી કરી દે, આપણા મગજમાં ઠસાઈ દે, એ જરૂરિયાતના બેઝ પર પછી આપણું કન્ઝ્યુમર બિહેવિયર ખરીદવા વાળું. શું જરૂરિયાત? તો બહુ જ પહેલા 20 વર્ષ 30 વર્ષ પહેલા અલગ અલગ પ્રકારના ડિટર્જન્ટ કે સાબુ આવતા, 1 કે 2 સાબુ હતા. હવે તો નાવાનું સાબુ અલગ, માથું ધોવાનું સાબુ અલગ, કપડાં ધોવાનું સાબુ અલગ, વુલનના કપડાં ધોવાનું સાબુ અલગ, પછી વોશિંગ મશીનમાં નાખવાનું પાવડર અલગ, વોશિંગ મશીનમાં આવા કપડાં નાખવા છે તો એનો પાવડર અલગ, ચોકડી ધોવાનો અલગ, સંડાસનું પેલું ધોવાનો અલગ, કેટલી ગેંડી ધોવાનો અલગ, ફ્લોર ધોવાનો અલગ, પ્લાસ્ટિક કે કાચ ધોવાનું વસ્તુ અલગ, પેલું ધોવાનું અલગ. તો કેટલી બધી કન્ઝ્યુમર પ્રોડક્ટ આવી ગઈ છે. આપણા ધ્યાનમાં આટલી 20 પ્રોડક્ટ છે તો હાયર લેવલે કેટલી પ્રોડક્ટ હશે? જસ્ટ ઇમેજિન તો કરો તમે. આવી પ્રોડક્ટ તો એ વિશ્વ વાપરતું નહીં હોય. આવી કોઈ પણ પ્રોડક્ટ, આવી કોઈ પ્રોડક્ટ હતી જ નહીં. દાદા બા કે એના જમાનામાં, બરાબર, ત્યારે પણ જે ડોહલાઓ હશે, ડોસીઓ હશે, એ એના જમાના રૂપ સુંદરીઓ હશે, બરાબર. ત્યારે કે લગાડતા હતા મોઢા પર 50 પ્રકારની વસ્તુઓ. અત્યારે તો ખબર નહીં કેટલું લાગે છે. એ તો હમણાં મારા વાઈફાઈ પછી ટોનર હોય ને, બીજું હોય ને, ત્રીજું હોય ને, ખબર નહીં કેટલી વસ્તુઓ હોય, બરાબર. તો આ બધું નીડ ક્રિએટ કરી છે. એ પહેલા શું સારી સ્કિન નથી કોઈની? હશે જ ને સારી સ્કિન, પહેલા હતી સારી સ્કિન મે બી. તો શું સારી સ્કિન? તો આ એક ઇન્ફોર્મેશનના બેઝ પર એક નીડ ક્રિએટ કરવામાં આવે છે. એટલે પછી એક અફેક્શન કે એક લાગણી કેવું થાય એના બેઝ પર લોકોનું બિહેવિયર હોય છે. કોઈ પણ કન્ઝ્યુમર પ્રોડક્ટ લઈ લો, ફૂડની લઈ લો, એક સૌથી ક્લાસિકલ અને બેસ્ટ એક્ઝામ્પલ, સૌથી ક્લાસિકલ અને બેસ્ટ એક્ઝામ્પલ. ઓકે, બીજું એક એક્ઝામ્પલ આપું. સિગરેટ. સિગરેટ અત્યારે સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે. મજા આવે છે, કિક વાગે છે, આ તે, બરાબર. એટલે હું તો બિલકુલ પીતો નથી, ક્યારેય નહીં પીતી, પણ હું મારા ફ્રેન્ડ્સને પૂછું કે શું થાય, શું એક્ઝેક્ટ વર્ડમાં કોઈ એક્સપ્લેન ના કરી શકે, અથવા તો એક્સપ્લેન કરવાની ટ્રાય કરે તો શું કરે ખબર છે? કે તને 5-10 મિનિટ મજા આવે, ખબર નહીં શું. હું જ્યારે કોલેજમાં હતો ને ત્યારે 12મું ધોરણ પૂરું થયું એટલે અમારા ગ્રુપમાં કોઈ સિગરેટ નહોતું પીતું. એક છોકરો આર્કિટેક્ટમાં ભણવા ગયો રાજકોટ, તો 6 મહિના પછી આવે તો સિગરેટ લઈને આવ્યો ગ્રુપમાં. પછી બધાને શીખવાડ્યો. તમારા 2 ભાઈબંધો પીવા મળ્યા. હવે પેલો શું લોજિક આપે ખબર? કે ઇન્ટેલેક્ચ્યુઅલ ને બુદ્ધિશાળી લોકો ની બધા સિગરેટ પીવે. કે પછી કે MF હુસેન આખી રાત સિગરેટ પીવે ને તો એને સવારે વિચાર આવે કે મારે શું કરું, પછી પેઇન્ટિંગ કરે. કે પેલો આખી રાત સિગરેટ પીવે ને તો પછી એને કંઈક બુક લખવાનો વિચાર આવે. જેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રિએટિવ લોકો છે ને કે સિગરેટ પીવે, એના પ્રોફેસરો કે જે સિનિયરોએ ચડાવ્યું હશે એ લીધું, એણે અહીંયા મારા ગ્રુપમાં ચડાવ્યું તો મારા અડધા ભાઈબંધો પીવા મળ્યા. અત્યારે કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ ક્રિએટિવ કામ કોઈથી થયું નથી, બરાબર. સિગરેટનો બ્રાન્ડિંગનો ઇતિહાસ તમે જોશો ને
તો 1900 હું ભૂલી ગયો એક્ઝેક્ટ 40 કે 60 જે બી સમયનું હશે, સમયથી તમે ગૂગલમાં ખાલી સિગરેટનો બ્રાન્ડિંગનો ઇતિહાસ કરજો. એણે માલબોરોએ સૌથી પહેલા એડવર્ટીઝમેન્ટ ક્રિએટ કરવાનું શરૂ કરી, એને પુરુષત્વ સાથે એસોસિએટ કરી કે સિગરેટ તો કે રિયલ પુરુષ છે ને તો સિગરેટ પીવે જ. એમ કરીને ધીમે એ પુરુષત્વ સાથે એસોસિએટેડ કરી કે આખા વર્લ્ડમાં સખત ફેમસ થઈ અને અચાનક એ સિગરેટનું સેલ એ ટોપ લેવલે પહોંચી ગયું. અને પછી એકવાર ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું પછી તો આદત બાદત બીજા 10-50 ફેક્ટર કામ કરે એ અલગ છે, પણ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે છે. તો આ થઈ અલગ અલગ ફિલ્ડની માર્કેટિંગ. સેમ કોકા કોલા વાળી તો 1980-90 ની અંદર કોઈ પણ માણસની ક્યારેય કોકની જરૂરિયાત હશે એવું લાગે છે દાદાને કે આપણા પપ્પાને રૂટીન ડે ટુ ડે લાઈફમાં સવાર બપોર સાંજ પીવા માટે, બરાબર, કે ભાઈ મહેમાનાત આપવા માટે? અત્યારે તો કેવું રૂટીન અને કેટલું કેઝ્યુઅલ થઈ ગયું છે. શું કામ? તો એણે એવી જરૂરિયાત ઊભી કરી ધીમે ધીમે. પહેલા ખબર છે 90s ક્રિકેટરોની એડ જુઓ, પેપ્સીની એડ, સચિનની, આ બધાની, તો છે ને કેવી રીતે બધા કુલ કોલેજના યંગસ્ટર સાથે કુલ બનવા માટે પેપ્સી પીવાનું, ચિલ, યો એમ બ્રો, એવું કરવા માટે પેપ્સી પીવાનું. હવે પેપ્સી શું કામ પીવાનું? તો પેલું તુફાન, ડેરિંગ કરવા માટે પેપ્સી પીવાનું એમ. એટલે પેપ્સી પીવાથી ડેરિંગ આવે? પેપ્સી પીવાથી તો કોઈ ડેરિંગ ના આવે. તો આ બધી માર્કેટિંગ સ્ટ્રેટેજી, કોઈ એક ઇન્ફોર્મેશન વારંવાર બોલીને તમારા મગજમાં નાખવામાં આવે છે. એના બેઝ ઉપર તમારી કોઈ ફિલિંગ થાય છે ને એના બેઝ ઉપર તમારું બિહેવિયર હોય છે. સમાજ, સોસાયટી, દુનિયાએ એ છોકરીઓના મગજમાં નાનપણથી જન્મથી અમુક ઇન્ફોર્મેશન નાખી છે કે તાર તો રોટલા ઘડવાના, તાર તો કચરા કરવાના, તાર તો પોતા કરવાના, તારે આ ઊંચે અવાજે નહીં બોલવાનું, તારે આમ નહીં કરવાનું, આવું બિહેવિયર રાખવાનું, પગ પોળા કરીને ના બેસાય, આમ લાંબા કરીને ના બેસાય, આમ ના બેસાય, પેલ ના કરાય, જે બી 525-50 વસ્તુઓ, એના બેઝ ઉપર હવે એનું એક બિહેવિયર સેટ જ થઈ ગયું છે કે આજ મારે કરવું જોઈએ અને મારથી આજ કરે. આ તો ખોટું છે, આ બધું એથિક્સ જોડે સંકળાયેલું છે, હમણાં આવશે સાચું ખોટું જ આવશે અલ્ટિમેટલી એમ. તો એમ સેમ છોકરાના મગજમાં એમ સમાજના જેટલા નીતિ નિયમો છે એ પણ નીતિ નિયમોના ઇન્ફોર્મેશન ને નોલેજ આપ્યાથી એ વસ્તુ સેટ થઈ ગઈ છે કમ્પ્લીટ. એટલું બિહેવિયર છે. પોલિટિકલ માર્કેટિંગ સેમ આવું જ ચાલે છે. આ બધું શું? ઇન્ફોર્મેશન, આપણું એક ફિલિંગ, પછી આપણું બિહેવિયર, વોટિંગ પેટર્ન આપણી. 2012માં શું? તો 2012માં એટલે મોદી એટલે વિકાસ, વિકાસ એટલે મોદી. હું એકલો જ એવો છું જે વિકાસ કરી શકું અને કર્યું. એમણે જેટલા વિકાસ કામ કર્યા એ હાઇલાઇટ કર્યા. વાઇબ્રન્ટ ક્યાંય નથી. ગુજરાતમાં બધા મોડેલ કર્યું, વાઇબ્રન્ટના કારણે ઘણું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, ફરક પડ્યા. ટાટા અહીંયા લાયા, મારુતિ અહીંયા લાયા. ટાટા મારુતિ સિવાય બીજા નાના મોટા કેટલાય ઉદ્યોગને બિઝનેસ લાયા અથવા લાવવા માટે ટ્રાય કરી, બરાબર છે. ધોલેરા પ્રોજેક્ટ એમણે ત્યારે મૂક્યો, સર ગિફ્ટ સિટી પ્રોજેક્ટ એમણે મૂક્યો, જે એવું વિઝન કે જે બીજા કોઈ ના મૂકી શકે, બરાબર. એ પછી સેમ એ જ વ્યક્તિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળું ત્યારે કન્સેપ્ટને એવું કામ કરવાનું સ્ટાર્ટ કરી દીધું હતું. એ જ વ્યક્તિએ જે રિવરફ્રન્ટ બનાવ્યો, એ રિવરફ્રન્ટનું કોઈ ઇમેજિનેશન ના કરી શકે ને એવું ક્યાંય ના બની શકે. એ જ વ્યક્તિએ જે કચ્છનું રીડેવલપમેન્ટ કર્યું. તો કામ વિકાસના કર્યા છે જે બીજાએ ના કર્યા હોય એવા, પણ એને હાઇલાઇટ જબરજસ્ત રીતે કર્યા છે, સખત રીતે હાઇલાઇટ કર્યા છે. એટલું જોરદાર હાઇલાઇટ કર્યા છે કે એનું વિઝન ટાર્ગેટ હતું 14, એટલે એણે 7 સુધી ગુજરાતના લોકોને જ કીધું. 7 પછી એણે ગુજરાતની અંદર પબ્લિક સ્પીચ હિન્દીમાં આપવાનું શરૂ કર્યું, જેથી ઇન્ડિયાવાળાએ સાંભળે, જેથી ભારત બીજા રાજ્યવાળાએ સાંભળે, એને ખબર પડે મેં શું કર્યું છે. બહાર પણ એડવર્ટીઝમેન્ટ, પબ્લિસિટી બધું શરૂ કર્યું. એટલે આખા દેશમાં એક ઇમેજ બને કે જો દેશનો વિકાસ કરવો હશે તો આ એક જ વ્યક્તિ દેશનો વિકાસ કરી શકશે. ક્લિયર? આ ઇલેક્શનમાં શું છે મુદ્દો, લોકોને શું કહે છે? એક જ વાત 100 વાર કહેવામાં તો એ લોકોના મગજમાં છપાઈ જાય. શું છે આ ઇલેક્શનનું કેમ્પેનિંગ? મોદી કી ગેરંટી, બરાબર. શું? તો કે કરપ્શન ના થાય એની મારી ગેરંટી છે, બધાને હેલ્થ સુવિધા મળે મારી ગેરંટી છે, બધાને એજ્યુકેશન મળે મારી ગેરંટી છે, જોરદાર રોડ રસ્તા મળે મારી ગેરંટી છે, ભારત વિશ્વનું નંબર 3 ઇકોનોમી બની જશે મારી ગેરંટી છે, બરાબર. અમે જ માર્યા બધા, મારી જ ઓફિસ CBC, સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનિકેશન, એ આ બધા કામ કરે છે. એટલે આ વસ્તુ તો હું ઘોળીને પી ગયો છું, આખી જે તમને સાદી ભાષામાં સમજાવ્યું ને એ વસ્તુ. એટલે આ જ કામ જ કરીએ છીએ 7 વર્ષથી, સવાર બપોર સાંજ દિવસ રાત 24 કલાક. સ્ટ્રેટેજી બનાવવાની, આ કેમ્પેનિંગ બનાવવા માટે મિટિંગો ચાલતી હોય 2 વર્ષથી. બધા જ સિનિયર લેવલે અમારા જેવા યંગ ઓફિસરે બેઠા હોય, પછી એ ફાઇનલ ઓલા પર આવે, પછી રોલ આઉટ થાય, પછી તમારી પાસે મોદીની ગેરંટી વાળો વર્ડ નીકળે, પછી એ ચારે બાજુ છવાઈ જાય બધી વસ્તુ. તો લોકોને શું જોવે છે, શું સાંભળવું છે, શું પેલા પ્રોબ્લેમ જે ઇશ્યુઝ છે આ બધાને
અને એના જેટલા પણ કેમ્પેનિંગ છે બધા જબરજસ્ત લેવલના કેમ્પેનિંગ, એટલા લેવલના કેમ્પેનિંગ કે કોઈ વિચારી જ ના શકે. 2019 ની અંદર શું કેમ્પેનિંગ હતું? રાષ્ટ્રવાદ અને નેશનલિઝમ લેવલનું. 370 રાષ્ટ્રવાદ, પછી પાકિસ્તાનનું પેલું પુલવામા એટેક થયો હતો તેની સામે સર્જિકલ સ્ટ્રાઇક, રાષ્ટ્રવાદ. દેશને લગતા જેટલા મુદ્દાઓ છે જેનું વર્ષોથી સોલ્યુશન નહીં થયું, બોસ અમે જ કરીશું અને અમારી જ સરકાર કરશે. અને અમે જ જ્યારે ભારત ઉપર કોઈ આંગળી ચીંધશે, આંખ ઉઠાવશે, તો કે અમે જ જવાબ આપીશું, બીજું કોઈ જવાબ નહીં આપીએ. કે તમારા માટે શું મહત્વનું છે? રોટી કપડા મકાન? ના, ભારત દેશ. પેલો કે સાહેબ નોકરી નહીં. અરે પાકિસ્તાને શું કર્યું ખબર છે આપણી સામે? સાહેબ મારો બીમાર છે ઘરમાં ભાઈ. અરે સર્જિકલ સ્ટ્રાઇક થઈ, હુમલો થયો. અરે ચાઇના શું કરે જોતો ખરા? રાષ્ટ્રવાદ વાળો આખો મુદ્દો. પણ હવે ખબર પડી રાષ્ટ્રવાદની આ બધું સરફેસ પર આવવા મળ્યું. 2019 પછી કોવિડમાં ખબર પડી હેલ્થ સેક્ટર ખાડે ગયું છે. 19 પછી ખબર પડી બેરોજગારી છે. 19 પછી ખબર પડી કે ભાઈ જે વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, ઇન્ફ્લેશન કંટ્રોલ નહીં કરી શકતા. 19 પછી ખબર પડી કે જેટલી રોજગારી જનરેટ કરવાની એટલી રોજગારી જનરેટ નહીં થઈ શકી. 19 પછી આટલા સમયમાં આ બધા પ્રશ્નો સામે આવ્યા તો કે હવે બીજી લોલીપોપ ના આપી શકાય, તો હવે એવું કહેવાય ગેરંટી જ આપવી પડે હવે તો. બરાબર, આ છેલ્લી ગેરંટી છે. બરાબર. હા, એટલે હવે તો સાહેબ શું કરશે એ કોઈને ખબર નહીં. 29માં 28માં 27માં એક જ રસ્તો થાય, પ્રેસિડેન્શિયલ સિસ્ટમ બનાવે અને સાહેબ આજીવન પ્રેસિડેન્ટ બની જાય. બરાબર. તો ક્લિયર? CAB થિયરી મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું, મોદી એટલે વિકાસ, વિકાસ એટલે મોદી, કે જે બી કઈ, મોદી એટલે ગુજરાત, ગુજરાત જે બી કઈ, આ બધી જ વસ્તુ એ સાયકોલોજી અને એટીટ્યુડ, મનોવલણની એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે, પાવલોવની થિયરી છે. પાવલોવની જે થિયરી છે એને કહેવાય ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી. ક્લાસિકલ કન્ડિશનિંગ થિયરી એટલે શું? તો પાવલોવે એક ડોગ જે છે એ ડોગને એક એવું સ્ટિમ્યુલાય આપ્યું જે સ્ટિમ્યુલાય ઉપરથી નોર્મલી એ ડોગનું કોઈ બિહેવિયર ના હોય, મતલબ એવી કોઈ ઇન્ફોર્મેશન આપી જે ઇન્ફોર્મેશન કૂતરાને લાગુ જ ના પડતી હોય, એનાથી કોઈ ફરક જ ના પડે કૂતરાને. બરાબર ને? જેમ કે બેલ વગાડ્યો તો કૂતરાને કોઈ ફરક જ ના પડે. તો હવે એને કૂતરામાં તો કઈ ફરક પાડવો હતો, તો એવું એક સ્ટિમ્યુલાય એડ કર્યું બેલ જોડે કે જે સ્ટિમ્યુલાય ઉપરથી કૂતરાનું કંઈક રિસ્પોન્સ આવતો હોય. જેમ કે કૂતરાને ફૂડ મૂકે સામે તો સલાઇવેશન થાય, ફૂડ મૂકે, ખાવાની ઈચ્છા થઈ, સમજી ગયા ને, તો સલાઇવેશન થાય. બરાબર. પણ હવે એને શું કર્યું? એક્ઝેક્ટ 12 વાગે બેલ વગાડવાનો અને 12:02 ફૂડ આપવાનું. 12 વાગે બેલ વગાડવાનો, 12:02 ફૂડ આપવાનું. આવું 15 દિવસ સુધી કર્યું. હવે કૂતરાઓ કન્ફ્યુઝ થઈ ગયો. એને એવું ખબર પડી કે બેલ વાગે એટલે ફૂડ આવે, બેલ વાગે એટલે ફૂડ આવે. બેલ ને ફૂડ એક થઈ ગયું એના મગજમાં. હવે 15 દિવસ પછી ખાલી બેલ વગાડ્યું તો સલાઇવેશન શરૂ થઈ ગયું. નોર્મલી જે ઇન્ફોર્મેશન, એટલે બેલ વગાડવી, નોર્મલી જે ઇન્ફોર્મેશન ને એ પ્રોસેસ જ કરી નતો શકતો, મતલબ કોઈ બિહેવિયર કે એક્શન હતું જ નહીં બેલ ઉપર. હવે એ બેલના લીધે કંઈક બિહેવિયર કે એક્શન શરૂ થયું. તો આપણી જોડે આવું જ થાય છે, આપણી જોડે સેમ આવું જ થાય છે. બરાબર. મોદી એટલે ગુજરાત, ગુજરાત એટલે મોદી આપણા મગજમાં એક થઈ ગયું. તો આપણને આ ફૂડ અને બેલ વચ્ચેનો, આપણે બધા કૂતરા જઈએ, ફૂડ અને બેલ વચ્ચેનો ફરક ના ખબર પડી આપણને. એવું જ થયું ને? બે સ્ટિમ્યુલા એક થઈ ગયા. માર્કેટિંગ વાળા જે કંપની વાળા માર્કેટિંગ કરે છે, સોફ્ટ ડ્રિંક વાળા, ઠંડા પીણા વાળા, કપડા વાળા, બીજા વાળા, ત્રીજા વાળા, જે બી, આ માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં પણ ક્યાંક એવું જ કરી રહ્યા છે આ લોકો. નોર્મલ પ્રોડક્ટને નોર્મલ રીતે આપવામાં આવે ને, સિગરેટ નોર્મલ રીતે આપવામાં આવે તો લોકોનું કોઈ બિહેવિયર કે એક્શન જ ના હોય. તું પુરુષ છે, પુરુષ તો સિગરેટ પીવે યાર. બરાબર. તો શું થયું? તો હવે એને સિગરેટ, એ પુરુષત્વ એટલે ફૂડ, એની સાથે તો સંકળાયેલો જ હતો, પણ એને સિગરેટને પુરુષત્વ સાથે ચોંટાડી દીધું, એટલે હવે એ સિગરેટ પીવા માંડ્યો. સમજ્યા? તો આપણી જે પણ કોઈ નેસેસિટી છે, ફૂડ, આપણે ડોગ છીએ એક્ઝામ્પલ, ફૂડ આપણી નેસેસિટી છે. માર્કેટિંગ વાળા લોકોએ આપણી એવી એક એક નેસેસિટી, આપણો ડર, આપણો ફિયર, આપણો લાલચ, આને ડર ફિયર લાલચ કહેવાય નેસેસિટી. આપણો ડર, આપણો ફિયર, આપણો લાલચ એ પકડી લીધો અને એની સાથે એની પ્રોડક્ટને ચોંટાડી દીધી. એટલે પછી આપણે પ્રોડક્ટ વાપરવા જ મળ્યા. હું શ્યામ લાગુ છું, એ મારી ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ છે, એટલે તો ક્રીમો વેચાય છે. શ્યામ લાગવાથી મને ફરક જ ના પડતો હોય તો, મને ફરક જ ના પડતો હોય તો કઈ ફરક ના પડે, તો પ્રોડક્ટ જ ના વેચાય. પણ એ લોકોએ જે શ્યામ વાળી વસ્તુ છે, બરાબર, એને એક પ્રકારનું જાણે અજાણે, કોન્શિયસ અનકોન્શિયસ કઈ પ્રોબ્લેમ છે, કોઈ ઇસ્યુ છે, બરાબર, એ ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ છે એવું બતાવી દીધું. જેમ કે પહેલા જે સિરિયલ આવતી તેમાં પેલી છોકરી શ્યામ હોય, પછી આમ છુપાવે,
ખીલ આવતી હોય તો આમ છુપાવે, બોલે જ નહીં, રૂમની બહાર ના નીકળે. તો એની મોટી બેન, આ ચૂટકી ક્યાં હુઆ, ચૂટકી 14 વર્ષની થઈ એટલે પેલું ફોડકી થઈ હોય પેલી, બરાબર. તો એકચ્યુઅલી એવું કેવું છે, ચૂટકી આ તો બધાને થાય, ચલ બહાર રખડ, જે કરવું એ કર. પણ ચૂટકીને એવું ના કે ચૂટકીને કે આ દવા લગાડ તો મટી જશે એમ, બરાબર ને. આ જેટલા પણ આપણા ફિયર, આપણા ડર, આપણી લાલચ, આ બધા જ ઉપર માર્કેટિંગ થાય છે. ક્લિયર? તો આ મેં તમને CAB થિયરી જે છે એની બેઝિક, મોસ્ટ કોમન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અન્ડરસ્ટેન્ડિંગ કહી દીધી. હવે ઊંધું જે આપણે કાલના નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું, બરાબર, કે સરકારને કોઈ પણ વસ્તુ બદલવી હોય અથવા કંપનીને બદલવી હોય કોઈ પણ વસ્તુ, તો એ શું કરે? માણસનું XYZ બિહેવિયર છે એને બદલવું છે, માણસની XYZ એક્શન છે એને બદલવી છે. તો એને બદલવા માટે શું કરવું પડે? એની લાગણી, ઇમોશન બદલવા પડે. પોઝિટિવ લાગણીઓ નેગેટિવ કરવી પડે, નેગેટિવ લાગણીઓ પોઝિટિવ કરવી પડે, બરાબર ને. અને એ નેગેટિવ પોઝિટિવ લાગણી બદલવા માટે કંઈક સેટ ઓફ ઇન્ફોર્મેશન, બિલીફ સિસ્ટમ બદલવી પડે, એની માન્યતાઓ બદલવી પડે, બરાબર. તો આ આખી થિયરીને જ કહેવાય સમજાવટ. સમજાવટ એટલે પરસ્યુએશન. તો આપણા માટે આ ક્યાં કામનું છે? મેં તમને માર્કેટિંગ, પોલિટિક્સ, મોદી સાહેબ વાળું કીધું, જે કોઈ પણ વસ્તુ એક્ઝામમાં લખવાનું નથી, બરાબર. માર્કેટિંગ વાળા અમુક એક્ઝામ્પલ છે એ તમે લખી શકો, જેમ કે ફેરનેસ ક્રીમ્સ વેચે છે, જેટલી પણ બીજી કન્ઝ્યુમર પ્રોડક્ટ વેચે છે, ફાસ્ટ ફૂડ વેચે છે, બરાબર. આ બધી વસ્તુઓ તો 100% એક્ઝામ્પલ લાગુ પડે. પોલિટિકલ એક્ઝામ્પલ નથી લખવાના, એ ખાલી સમજણ માટે આપણે વાત કરી. પણ એ સિવાય બીજા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે, આપણે હવે સિવિલ સર્વન્ટના દૃષ્ટિકોણથી જોઈએ, ભણવાના દૃષ્ટિકોણથી જોઈએ. આપણે પહેલાના કોઈ લેક્ચરમાં વાત કરી, જેટલા પણ પ્રોબ્લેમ છે, બધા જ પ્રોબ્લેમનું એક કારણ એ છે આપણા આ મનોવલણ, એટીટ્યુડ, આપણું બિહેવિયર સાચું ખોટું ખરાબ છે. કરપ્શન પ્રત્યે આપણું બિહેવિયર કેઝ્યુઅલ ને નોર્મલ છે, મતલબ બહુ બધું કરપ્શન છે. તો એની પાછળનું કારણ એ આ CAB થિયરી. મેં કીધું હતું ને, સમાજની અંદર બહુ બધું કરપ્શન છે. કેમ? સમાજ એને સ્વીકારે છે એટલે જ કરપ્શન છે ને, બરાબર. સમાજની અંદર ગંદકી છે, મતલબ આ સ્વચ્છ ભારત અભિયાન. સ્વચ્છ ભારત અભિયાનની અંદર વન ઓફ ધી રીઝન શું છે? આપણું બિહેવિયર કેમ એવું કેઝ્યુઅલ છે સ્વચ્છતા પ્રત્યે? ગામડાવાળા લોકો પાસે એવી ઇન્ફોર્મેશન છે, આ તો ગંદુ હોય, ઘરમાં ના કરાય છે ને. પેલા ટોયલેટ મૂવીમાં આખું બતાવ્યું છે કે એના દાદી અને પેલાને સમજાય જ ના કે સેમ વસ્તુ, જે પણ કંઈ પ્રોબ્લેમ, ક્રાઇમ અગેન્સ્ટ વિમેન હોય, ટેરરિઝમ હોય, એન્વાયરમેન્ટલ ઇશ્યુઝ છે, જેટલા પણ છે. કસાબ અહીંયા શું કામ બંદૂક લઈને આવી ગયો હતો? એનું એક્શન કે બિહેવિયર એવું કેમ હતું કસાબનું? એની પાસે કંઈક ઇન્ફોર્મેશન આવી હતી, એની બેસ પર એને ગુસ્સાવાળી કે હેટવાળી કે વોટ્સઅપ ફિલિંગ થઈ, બરાબર છે. તો જેટલા પણ ભારતના પ્રશ્નો છે, અત્યારનું કોઈ વ્યક્તિ એ વિમેનને રિસ્પેક્ટ નહીં કરતું, ડાવરી લઈ જાય, બીજો ત્રીજો ચોથો પ્રશ્ન, ક્રાઇમ અગેન્સ્ટ આટલા બધા વિમેન થાય છે. એટલા માટે એનું કારણ છે કે જે સ્ત્રી છે એ અને પુરુષ છે, આ બંને પાસે એવી કોઈ ઇન્ફોર્મેશન છે, એ ઇન્ફોર્મેશનના બેઝ ઉપર બંનેનું કંઈક કંઈક એવું બિહેવિયર છે, બરાબર. વિમેનનું બિહેવિયર કેવું છે? તો વિમેનનું બિહેવિયર ક્યાંક એક્સેપ્ટન્સ છે. પેલું કે ને કે શું કહેવાય, ગુનો કરવા કરતા ગુનો જે સહન કરે છે એનું પણ હોય. તો અત્યારની ઘણી બધી લેડીઝ કે સહન નથી કરતી, પણ હજી પણ એક સર્ટન સેક્શન ઓફ સોસાયટી ક્યાંક તો એવું છે કે જ્યાં થોડું 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 સહન કરતા આવે છે ને, એટલે આ લેવલે પહોંચ્યું છે. લગ્ન થાય, શરૂઆત થાય, કંઈક બોલે, ધક્કો મારે તો કે ઠીક છે, ધક્કો જ માર્યો છે ને, એક બે વાર હાથ ઉપાડે, પછી સોરી બકા ચકા કરી નાખે એટલે કે ઠીક છે ભાઈ, ભૂલથી હાથ ઉપાડે, હવે તો બહુ ગિલ્ટી સોરી છે. પછી 6 મહિને ફરી હાથ ઉપાડે, પછી તો રૂટીન થઈ જાય છે ને. આવું કેટલી વસ્તુ, હાથ ઉપાડવાની વાત કરી, ડિસરિસ્પેક્ટ કરવાની વાત હોય, બીજું બિહેવિયર, ત્રીજું બિહેવિયર, બરાબર. અલ્ટિમેટલી એઝ અ જનરલ સોસાયટી તરીકે જોઈએ, એક ગામડું છે, એક સોસાયટી, તો એક ગામડા સોસાયટીની અંદર દરેક ઘરમાં આ ચાલે છે. તો હવે નાનું બચ્ચું જે મોટું થતું હશે, તો એ નાનું બચ્ચું મોટું થાય તો હવે આને એક નોર્મલ નોર્મ તરીકે જ સ્વીકારશે, તો એનું બિહેવિયર એવું જ હશે, બરાબર. કાસ્ટ ડિફરન્સની વાત છે, તો કાસ્ટ ડિફરન્સ એ જે બીજી કાસ્ટ છે એને પણ ક્યાંક કોઈક અંશે, મતલબ યંગસ્ટર જનરેશન નહીં એક્સેપ્ટ કરતી, પણ ઓલું જે મૂવી કહું છું ને વ્હાઇટ ટાઈગર, એ વ્હાઇટ ટાઈગરમાં એવું જ બતાવ્યું છે કે એના દાદા અને પપ્પાએ તો સ્વીકારી લીધું છે કે બોસ આ જ આપણું કામ છે, માલિકને ખુશ રાખવાનું જ આપણું કામ છે, માલિકની સેવા કરવા માટે જ આપણો જન્મ થયો છે, આપણે એક કાસ્ટ વાળા છીએ એટલે આપણે આ જ કામ કરવાનું હોય અલ્ટિમેટલી. તો આ બધી જ વસ્તુ પાછળ મનોવલણ જવાબદાર છે. ઓકે. અને એ મનોવલણ બદલવા પડે. મનોવલણ ત્યારે બદલાય કે જ્યારે એ વ્યક્તિને નવી માહિતી, નવી ઇન્ફોર્મેશન આપવામાં આવે, ન્યૂ સેટ ઓફ નોલેજ, જ્ઞાન આપવામાં આવે, એના બેઝ પર એની જે બિલીફ છે, ધારણા છે, એની માન્યતાઓ છે, એ માન્યતાઓ બદલાય,
માન્યતાઓ બદલાય તો હવે એને ખબર પડે શું સાચું શું ખોટું એ ભાન થાય, તો પછી કદાચ એનું બિહેવિયર ચેન્જ થાય એ વ્યક્તિનું.